નમસ્કાર, સીએનબીસી બજારમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ક્લોઝિંગ બેલ. માર્કેટની ગતિવિધિ સાથે હાજર છું હું વિક્રમ અને હું છું દેવાંશી આશર. અને ત્યારે જ નજર કરીએ માર્કેટ્સ પર તો આજના દિવસમાં જોઈ રહ્યા છે કે જે નવી સિરીઝની શરૂઆત થતી જોવા મળે છે, ત્યારબાદ માર્કેટ્સ પર થોડોક એક સ્લાઇડ કન્સોલિડેશનનો માહોલ બનતો દેખાય છે. ઉપરના લેવલથી એક મામૂલી વેચવાલી થતી દેખાઈ રહી છે. અત્યારે નિફ્ટી ઉપર તમે નજર કરો, લગભગ બહુ જ મામૂલી 25 પોઈન્ટ્સના દબાણ સાથે ટ્રેડ કરે છે. તે છતાં 8640ના લેવલ્સ પર આપણને નિફ્ટી ટ્રેડ કરતા દેખાય છે. સેન્સેક્સમાં લગભગ 130 પોઈન્ટ્સની એક દબાણ સાથે કારોબાર થતા દેખાઈ રહ્યા છે. 28,075ના લેવલ્સ અને નિફ્ટી બેંકમાં સૌથી વધુ દબાણ આજના દિવસમાં લગભગ 0.5% નરમાશ સાથે કારોબાર થઈ રહ્યો છે. લગભગ 150 પોઈન્ટ્સના ઘટાડા સાથે 18,930ના લેવલ્સ અહીંયા બનતા દેખાય છે. એડવાન્સ ક્લાયન્ટ રેશિયો પર તમે નજર કરો, હવે જે ડિક્લાઇન્સ છે એ માર્કેટમાં વધતા દેખાય છે. ઓલમોસ્ટ 1:1 છે, પણ જે ડિક્લાઇન્સ છે લગભગ 810 છે, જેના સામે 850 કાઉન્ટર જેવા છે, જેમાં હજુ ખરીદારીનો ટ્રેન્ડ બનતો દેખાય છે. નિફ્ટી બેંકમાં સૌથી વીક આઈસીઆઈસીઆઈ બેંક છે. રિઝલ્ટ થોડાક નરમાશ દેખાડી શકે છે અને એના જ કારણે આપણને લગભગ 3%થી વધુનો નરમાશ બનતી દેખાય છે. આ સ્ટોક પર BHLનો કાઉન્ટર લગભગ 2.5%નો ઘટાડો આજના ટ્રેડિંગ સેશન પર આપણે બનતો દેખાઈ રહ્યો છે. અને ભારતીય એરટેલ અને એશિયન પેઇન્ટ્સ છેલ્લા સપ્તાહ દરમિયાન એક સારી એવી તેજી બતાવ્યા બાદ ઉપરના લેવલ્સથી થોડું પ્રોફિટ ટેકિંગ એશિયન પેઇન્ટ્સમાં પણ બનતો દેખાઈ રહ્યો છે. અને ત્યારે જ ગેનર્સ ઉપર નજર કરીએ તો આજના દિવસમાં આઈશર મોટર્સ પાસેથી હજુ પર સપોર્ટ મળતો દેખાઈ રહ્યો છે. 5% અદાની પોર્ટ્સમાં 2%ની તેજી, બજાજ ઓટો અને BPCLમાં આજના દિવસમાં લગભગ 1.5થી 2% તેજી સાથે હાલમાં કારોબાર થતા દેખાઈ રહ્યા છે. અને સાથે જ વિક્રમ મિડ કેપ્સ આજના દિવસમાં હજુ પણ ગ્રીન સાઇડ સસ્ટેન કરતા દેખાઈ રહ્યા છે. ક્યાંથી સપોર્ટ મળી રહ્યો છે? બિલકુલ, આપણે આજનો દિવસ ઓવરઓલ જોઈએ તો આપણને માર્કેટ ગ્રેડ્સ અને માર્કેટના અંડરટોનને પોઝિટિવ રાખવામાં સૌથી વધારે સારો સપોર્ટ અહીંયા આપણને મિડ અને સ્મોલ કેપ તરફથી જ આવતો દેખાયો છે. બેંક નિફ્ટી અને મેજર ઇન્ડેક્સિસ તરફથી આપણે જોઈએ તો એક પ્રેશર ચોક્કસ બનતું દેખાઈ રહ્યું છે, પરંતુ આ પ્રેશરને અત્યારે થોડું પણ આપણે જો લાઇટ કરતું દેખાઈ રહ્યું તો મિડ અને સ્મોલ કેપ ફ્રન્ટ ઉપર છે. ખાસ કરીને કેટલાક પરિણામો સારા આવ્યા છે, તેની એક પોઝિટિવ ઇમ્પેક્ટ આપણને અહીંયા આવતી દેખાઈ રહી છે, જેમાં આપણે એસ્કોર્ટનો એક સ્ટોક જોઈ શકીએ છીએ. આ ઉપરાંત ડીશ ટીવી તરફથી પણ જોઈએ તો આંકડાઓ પોસ્ટ થયા બાદ આ સ્ટોક પણ 6.25% સુધી વધતો દેખાયો છે. તો આ કેટલાક એવા કાઉન્ટર્સ છે કે જેની આ મેજર ઇમ્પેક્ટ આપણને પોઝિટિવ સાઇડ ઉપર દેખાઈ રહી છે. સાથે જ એવિએશન સ્ટોક તરફથી પણ આજે એક સારું બૂસ્ટર મિડ સાઇઝના કાઉન્ટરમાં આવતું આપણને દેખાઈ રહ્યું છે. આ સાથે જ અહીંથી બજારના ટ્રેન્ડ ઉપર આગળ ચર્ચા કરીએ એ પહેલા જોઈ લઈએ આજના ટોપ 5 સ્ટોક્સ. સૌપ્રથમ વાત કરીશું આઈશર મોટર્સની. તો આપણે આ પહેલાના પણ જે ક્વાર્ટર્સમાં જોઈ રહ્યા છીએ એ મુજબ રોયલ એનફિલ્ડ તરફથી આઉટ પરફોર્મન્સ આવતું જોવા મળ્યું છે. રેવન્યુ અહીંયા તેમના તરફથી 42% સુધી અપ થતા દેખાયા છે. ઓપરેટિંગ માર્જિન જોઈએ તો એ 26%થી વધીને અહીંયા 30.8%, એટલે ઓલમોસ્ટ 31% ઉપર આવતા દેખાઈ રહ્યા છે. પ્રોફિટ આફ્ટર ટેક્સ જોઈએ તો 70% સુધીનો એક શાનદાર વધારો આપણે જોઈએ તો રોયલ એનફિલ્ડ તરફથી આવતો દેખાયો છે. કમર્શિયલ વ્હીકલના સેલ્સ તરફથી પણ આપણે સારા વરસાદની અપેક્ષા, અહીંયા પણ આપણને એક સારું વેચાણ દેખાયું છે. રેવન્યુઝ 20% સુધી વધતા દેખાયા છે. પ્રોફિટ આફ્ટર ટેક્સની અંદર જોઈએ તો 40%નો એક વધારો આવતો દેખાઈ રહ્યો છે. ઓવરઓલ માર્જિન ટ્રેન્ડ આપણે જોઈએ તો FY16 થી આપણને ક્વાર્ટર 1 થી જોઈએ તો ત્યાંથી આપણને માર્જિન કન્ટિન્યુઅસ એક સુધરતા દેખાઈ રહ્યા છે અને એ ટ્રેન્ડ હજુ પણ અહીંયા આપણને આગળ યથાવત દેખાયો. સ્ટોક શાનદાર મજબૂતી સાથે 5%ની તેજી સાથે કારોબાર કરતો અત્યારે આપણને દેખાઈ રહ્યો છે. બીજી તરફ આજના દિવસમાં ટોપ લૂઝર એટલે કે આઈસીઆઈસીઆઈ બેંક, જે રીતના તમને જણાવ્યું કે રિઝલ્ટ અહીંયાથી થોડાક નરમ આવતા જોવા મળી શકે છે. સ્લિપેજીસના આંકડા પર ખાસ માર્કેટ વોચઆઉટ કરી રહ્યો છે. જો 6,000 કરોડના લેવલ્સના ઉપર સ્લિપેજીસના આંકડા આવે છે તો ખાસ નેગેટિવ આઈસીઆઈસીઆઈ બેંક માટે બનતો દેખાઈ શકે છે. અને જો 6,000 કરોડ રૂપિયાની અંદર આવે છે તો થોડોક પોઝિટિવ રિએક્શન આપણને સોમવારના ટ્રેડિંગ સેશનમાં મળી શકે છે. પણ હાલમાં જે રીતના એક્સપેક્ટેશન બની રહી છે કે જે ચોખ્ખો નફો છે લગભગ 24% સુધી ઘટી શકે છે અને જે આવક છે એટલે કે નેટ ઇન્ટરેસ્ટ જે ઇન્કમ છે બેંકની એમાં પણ લગભગ 6% સુધીના દબાણ આવવાની શક્યતા બની રહી છે. GNPS જે છે ઓલમોસ્ટ 6%ના ઉપર થવાની શક્યતા વધી રહી છે અને સાથે જ ઓવરઓલ જે માર્જિન છે એમાં પણ લગભગ 20 બેસિસ પોઈન્ટનો ઘટાડો આવે એવી શક્યતા બનતી દેખાઈ રહી છે. અને એલએનટીના જે માર્જિન્સ છે એના પર ખાસ ફોકસ રહેશે. આજના દિવસમાં એલએનટીના કાઉન્ટર પર બી તમે નજર કરો, સ્લાઇડ દબાણ સાથે ટ્રેડ કરતા દેખાય છે. ઓવરઓલ જે ઓર્ડર્સ ઇન્ફ્લોઝ છે એના પર માર્કેટ ખાસ નજર કરી રહ્યો છે. 30,000 કરોડ રૂપિયા સુધીના ઓર્ડર્સ માટે માર્કેટ વર્કઆઉટ કરી રહ્યો છે.
ત્યારે જ આજે સાયરસ મિસ્ત્રીની ટાટા ગ્રુપના સીઈઓ સાથે અત્યારે એક મીટિંગ છે, જેમાં આપણે જોયું તો તેના પગલે ટાટા ગ્રુપના નિફ્ટી કાઉન્ટર્સ અત્યારે આપણને મેજર મોમેન્ટમમાં દેખાઈ રહ્યા છે. ટાટા સ્ટીલ અને ટાટા પાવર બંને તમામ જોઈએ તો અત્યારે આપણને 0.5% સુધીની એક મજબૂતી દેખાઈ રહી છે. જ્યારે બીજી તરફ આપણે ટાટા મોટર્સ તરફ જોઈએ તો ત્યાં આપણને થોડું એક પ્રેશર બનતું દેખાઈ રહ્યું છે. મીટિંગનું આઉટકમ શું આવે છે તેના ઉપર બજારની ખાસ નજર રહેશે. એના સાથે જ તમે જુઓ કે આજના દિવસમાં જે સૌથી વધુ તેજી ઘટાડા થતા જોવા મળી રહ્યા હતા સપ્તાહ દરમિયાન પર ભારતીય ઇન્ફ્રાટેલ આ સપ્તાહ દરમિયાન આપણે જોયું છે કે લગભગ 8% સુધીનો ઘટાડો બતાવ્યો છે અને સાથે જ મારુતિમાં પણ આપણને આ પૂરા સપ્તાહ દરમિયાન સારી એક મુવમેન્ટ બનતી દેખાઈ હતી. બંનેમાં રિઝલ્ટના જ કારણે આપણને આ મુવમેન્ટ આપતી જોવા મળી રહી છે આ સપ્તાહ દરમિયાન. ત્યારે આ સપ્તાહ દરમિયાન સૌથી વધારે મંદીવાળા સ્ટોકની જો વાત કરીએ તો ડોક્ટર રેડ્ડીઝ લેબમાં અત્યારે આપણે જોઈ શકીએ છીએ સપ્તાહ દરમિયાન 17%નો એક ધરખમ ઘટાડો આપણે આ સ્ટોકની અંદર આવતા જોયો છે અને 3000ની નીચેના સ્તર ફરી એક વખત આવતા આપણને દેખાઈ રહ્યા છે. બીજું કાઉન્ટર અહીંયા ટેક મહિન્દ્રાનું રહેશે. ત્યાં કમ્પેરેટિવલી જોઈએ તો અહીંયા ઘણો ઓછો ઘટાડો છે, પણ સાપ્તાહિક ધોરણે અહીંયા મેજર લૂઝરમાં તો આપણે મૂકી શકીએ. 3.5% સુધીનો ઘટાડો આપણને વીકલી બેઝ પર આ કાઉન્ટરમાં આવતો દેખાયો છે. અત્યારે પણ આપણે જોઈ શકીએ છીએ કે સ્ટોક એક આપણને રિબાઉન્ડ આપવાનો પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ હવે સસ્ટેનેબલ મૂવ અહીંયા અપસાઇડ ના આવે એની એક રાહ જોવાની રહેશે. આ સાથે જ હવે આપણે આગળ વધીએ. માર્કેટનો ટ્રેન્ડ શું રહેશે તેના ઉપર ચર્ચા કરવા માટે આપણી સાથે આપણા નિષ્ણાતો જોડાઈ રહ્યા છે. અસીમ મહેતા એન્ડ એસોસિએટ્સના અસીમ મહેતા અને એન્જલ બ્રોકિંગના રુચિત જૈન. આ બંનેનું સ્વાગત છે CNBC બજારમાં. અસીમજી, આજે એક પહેલા ફંડામેન્ટલ વ્યૂ લઈએ માર્કેટ માટે. એક શાનદાર લિક્વિડિટી બેઝ તેજી આપણે જોઈ, એક્સપાયરી પણ આપણે જોયો તો ઘણા અપર લેવલ ઉપર થતી જોવા મળી, 8660ની ઉપરના સ્તર આવતા દેખાયા. બીજી તરફ હવે આગામી સપ્તાહે મંગળવાર એટલે કે 2 ઓગસ્ટે અહીંયા GST ટેબલ આવવાનું છે. શું લાગે છે હવે અહીંયાથી હવે બજાર માટે થઈને કેવા સંકેત આપને મળી રહ્યા છે? ગુડ આફ્ટરનૂન વિક્રમ. આપણે જે આખા જુલાઈ સિરીઝમાં આપણે ચર્ચા કરી કે એક શાનદાર તેજી આપણને જોવા મળી એક્રોસ ધી બોર્ડ. આપ જોશો તો ઘણા બધા સારા શેરોમાં એક આઉટ પરફોર્મન્સ જોવા મળ્યું અને ઇવન નિફ્ટીમાં બી મોર દેન 4% જેટલો પ્લસ આપણને જોવા મળ્યો. એટલે ઇન ઓલ વિન વિન સિચ્યુએશન રહી માર્કેટ માટે. નાઉ કમિંગ ફોરવર્ડ આપણે જે અત્યારની એક ટોટલ વર્લ્ડ લેવલની સિચ્યુએશન વાત કરીએ અને ડોમેસ્ટિક ફ્રન્ટની વાત કરીએ તો જે ફેડે વ્યાજ વધારવાનું ડિફર કરેલું છે વન્સ અગેન બીકોઝ ઓફ ધી વર્લ્ડ સિચ્યુએશન, એટલે એની અસર પણ એક સારી દેખાઈ રહી છે, ખાસ કરીને ઇમર્જિંગ માર્કેટ અને સ્પેશિયલી ઇન્ડિયા ઉપર. આપણે જોયું છે કે કોન્સ્ટન્ટલી જે FIIનો ઇન્ફ્લો ભારતના માર્કેટમાં આવ્યો છે અને લિક્વિડિટી ખૂબ સારી હોવાથી માર્કેટમાં એક સારી તેજી જોવા મળી છે. સેકન્ડલી આપણા ડોમેસ્ટિક ફ્રન્ટની વાત કરીએ તો એક જે મોન્સૂનના જે આપણા પાસે રિપોર્ટ્સ છે એ પણ એક પોઝિટિવ છે. સેકન્ડલી ક્રૂડના ભાવ ફરીથી બીકોઝ જે રીતે ફરીથી ફેડે વ્યાજ નથી વધાર્યા એ પછી આપણને ક્રૂડમાં પણ એક મોટો ઘટાડો જોવા મળ્યો છે. સપ્લાય બહુ જ વધારે છે અને એ કારણસર આપણી ઇકોનોમી માટે એક બેસ્ટ સારા ન્યૂઝ કહી શકાય છે. અને સૌથી મહત્વની વસ્તુ GSTની વાત કરીએ તો GST ઉપર પણ હવે એક મોટી આશા બંધાઈ છે કે આ સેશનમાં એ પાસ થઈ જશે પાર્લામેન્ટમાં અને 1 એપ્રિલ 2017થી ઇમ્પ્લિમેન્ટ થશે. એટલે ઇન ઓલ કોઈ નેગેટિવ સમાચાર માર્કેટ માટે હાલમાં દેખાતા નથી. એટલે કોઈ નેગેટિવ પ્રિડિક્ટ કરવું કદાચ વધારે પડતું ગણાશે, પણ જે આપણે જુલાઈ સિરીઝમાં જે તેજી જોઈ એ કદાચ આપણને એટલો પરફોર્મન્સ માર્કેટમાં જોવા નહીં મળે. મારો એટલો જ વ્યૂ છે કે માર્કેટમાં એક શાનદાર તેજી આવી છે. વેલ્યુએશન્સ આ લેવલે થોડાક મને મોંઘા લાગી રહ્યા છે. ઇન્વેસ્ટરને કહીશ કે કોશિયસ રહે, ઊંચા મથાળે ટ્રેપ ના થઈ જાય અને ફરીથી મોટા એક લેવલે બાઇંગથી અવોઇડ કરવાનું રહેશે. શોર્ટ સેલ કરવાની મારી એડવાઇસ નથી હાલના તબક્કે, પરંતુ કોશિયસ વ્યૂ ચોક્કસ રાખવો જોઈએ. ઇન્વેસ્ટર ઊંચા ભાવે એન્ટર ના થાય એટલું જ મારી ખાસ ભલામણ છે. બિલકુલ. તો હાલમાં જે રીતના આપણે જોઈ રહ્યા છે થોડીક એક અપસાઇડના લેવલ્સ બજાર બતાવી રહ્યો છે અને હાલમાં થોડુંક જે વેલ્યુએશન્સ છે માર્કેટના મોંઘા દેખાઈ રહ્યા છે, પણ આવામાં જ જે રીતના આપણે રિઝલ્ટ સિઝન ચાલી રહી છે એમાં જ મર્કેટરે તેના પહેલા ત્રિમાસિકના પરિણામ પણ રજૂ કરી દીધા છે. કંપનીનો 35 કરોડ રૂપિયાના નુકસાની સામે લગભગ 16.5 કરોડ રૂપિયા સુધીનો નફો થયો છે, ત્યારે જ આવક લગભગ 718 કરોડથી ઘટીને હવે 584 કરોડ પર પહોંચી ગઈ છે. પરિણામ પર વધુ ડિટેલ શેર કરવા માટે હવે कंपनी MD અને CEO सलभ मित्तल आपके साथ जुड़ा रहा है. सलभ जी, वेरी गुड आफ्टरनून, स्वागत है आपका. सबसे पहले मैं जानना चाहूँगी क्योंकि आपका जो आप जिस बिजनेस में है वो हमारे व्यूअर्स को थोड़ा सा डिफिकल्ट होता है समझने में, क्या आप अपना जो परफॉर्मेंस है उसको एलाबोरेट कर सकते हैं? कहाँ से आपकी ये जो रेवेन्यूज़ हैं वो बढ़ते हुए दिखे, आपका जो प्रॉफिट है आप लॉस कर रहे थे वहाँ से कहाँ से प्रॉफिट मिला, सिवाय कि आपने जो सब्सिडरी बेची है? हाँ जी, थैंक यू सो मच. एक तो हम लोगों ने एक सब्सिडी बेची थी जनवरी 2016 में, उसका काफी बड़ा फर्क आया. उसकी वजह से डेट भी कम हुआ है और लॉसेस भी कम हुए हैं. हमारे ऑपरेटिंग एफिशिएंसी मार्जिन बढ़ गए हैं, हमने कॉस्ट भी कम करी है अपनी, उसकी वजह से प्रॉफिट्स में भी फायदा हुआ है.
फिर हमारा ड्रेजिंग बिजनेस जो है वो ज्यादा बढ़ा है। ड्रेजिंग बिजनेस साइक्लिकल कम होता है, शिपिंग ज्यादा साइक्लिकल होती है, तो उसके हिसाब से ड्रेजिंग रेवेन्यू बढ़े हैं, तो उसका भी फर्क पड़ा है इस रिजल्ट्स में। ओके शलभ, गुड आफ्टरनून, विक्रम हियर। हम देख रहे हैं जैसे आपकी जो मार्जिन है वहां पे एक अच्छी खासी सुधार आती हुई दिखी है। वन टाइम के लिए हम देख रहे हैं या फिर ये कंसिस्टेंट रहने की उम्मीद रख सकते हैं? नहीं, ये सस्टेनेबल मार्जिन है। हमने काफी आई थिंक बोथ ऑपरेटिंग लेवल पे ऑपरेशनल एफिशिएंसी भी बढ़ी है ड्रेजर्स की और शिप्स की, और हमारी कॉस्ट भी कम हुई है, तो दीज आर सस्टेनेबल मार्जिन। शलभ जी, जैसे आपने कहा था कि आपने अपना जो मर्केंटाइल लाइंस ये जो आपने सब्सिडरी बेची थी, कितने वन टाइम गेन्स हुए थे उस सब्सिडरी को बेच के, और क्या आपका जो मेजर बिजनेस है वहां पे कोई असर देखने को मिली थी इस क्वार्टर में? क्या कोई मेजर इम्पैक्ट आया है ओवरऑल, जिस तरह से डिमांड आती है या बिजनेस आता है उसमें? देखिए, सब्सिडी के बेचने से हमारा प्रॉफिट नहीं था, लॉस था, बल्कि तो वी हैड बुक्ड अ लॉस ऑन सेल ऑफ द सब्सिडी, बट उसकी वजह से हमारा डेट काफी कम हो गया कंसोलिडेटेड बेसिस पे। और जो कितना कम हुआ है? करीब 1000 करोड़। ओके, और अभी आपका डेट कितना है? अभी हमारा सब मिला के 2600 करोड़ करीब डेट है, और उसमें से भी करीब 450 करोड़ इस साल और कम हो जाना चाहिए कैश फ्लो के हिसाब से। साथ ही एक चीज और जानना चाहेंगे, जिस तरह से आपने कहा कि इस पर आपके ट्रेजिंग कारोबार से एक अच्छा खासा सुधार आते हुए दिखा है, और हम पिछले एक साल से देखें तो यहाँ पे काफी हद तक हम देखें तो पोर्ट बिजनेस में काफी सारी कंपनीज जो है वो एक्सपांशन के लिए सोच रही है या कर रही है। इसके चलते क्या यहाँ पे ट्रेजिंग बिजनेस से आगे और भी अच्छी उम्मीद लगा सकते हैं? देखिए, लॉन्ग टर्म में मरीन इंफ्रास्ट्रक्चर पे गवर्नमेंट का काफी जोर है इस वक्त, और ये पूरा जो बिजनेस है मरीन इंफ्रास्ट्रक्चर, इसमें ड्रेजिंग, मेंटेनेंस, ड्रेजिंग, नए पोर्ट, पुराने पोर्ट पे भी गवर्नमेंट कह रही है कि उनके आप ड्राफ्ट बढ़ाइए जिससे बड़े बड़े जहाज आ सके। तो ये बिजनेस तो काफी वॉल्यूम में बढ़ेगा आगे आके, एंड हम लोग की इसमें लीडरशिप पोजीशन है। हम सेकंड लार्जेस्ट है इंडिया में इसमें ड्रेजिंग कॉर्पोरेशन के बाद, तो नेचुरली आई थिंक उसका जो फायदा है वो हमारी कंपनी पे भी आएगा मिड टू लॉन्ग टर्म में। बिल्कुल सर, साथ ही मैं जानना चाहूंगी, क्योंकि अब जो ओवरऑल ड्रेजिंग बिजनेस है, साथ ही जिस तरह से शिपिंग बिजनेस हैं काफ़ी लोअर लेवल्स पे आ गए हैं, कोई मेजर रेवेन्यूज या प्रोजेक्ट्स यहाँ से हमें दिखते नहीं है। क्या आप, क्योंकि इंटरनल वहाँ पे इंडस्ट्री में है, कैसा डिमांड है, कितने मार्जिन्स पे आप ट्रेड करते हैं, क्या ओवरऑल डिटेल्स दे सकते हैं? देखिए, जो जहाँ तक शिपिंग का सवाल है, हमारे ज्यादातर जहाज अभी सब लॉन्ग टर्म कॉन्ट्रैक्ट्स में फिक्स्ड है, तो और इस साल बल्कि हल्के से रेट्स पहले साल से बेटर ही हैं। एक दो जहाज हमारे जो स्पॉट पे चल रहे हैं वो मार्केट भी हल्का सा इम्प्रूव हुआ है, और ड्रेजिंग मार्केट इट्स मोर स्टेबल, इट्स नॉट साइक्लिकल एट ऑल, डिपेंड्स ऑन कॉन्ट्रैक्ट्स, और इस साल हमारे ज्यादातर हमारे ड्रेजर्स ऑलरेडी फिक्स कॉन्ट्रैक्ट पे चल रहे हैं। ओके, तो क्या आप गाइडेंस दे सकते हैं एटलीस्ट FY17 आप किस लेवल से पूरा करता हुआ दिखेंगे, कौन से मार्जिन से, क्योंकि आपके लॉन्ग टर्म कॉन्ट्रैक्ट है, तो मोस्टली लॉन्ग टर्म कॉन्ट्रैक्ट से कितने रेवेन्यूज फिक्स हैं? जी, गाइडेंस तो कंपनी पॉलिसी ऑप्शन देते नहीं है, बट आई थिंक ओवरऑल वी मेड अ गुड स्टार्ट, और आगे जाके भी जो तीनों क्वार्टर हैं वो काफी अच्छे निकले। जी बिल्कुल, शुक्रिया आपका हमारे साथ जुड़ने के लिए और ये डिटेल शेयर करने के लिए। तो જે રીતના આપણે જોઈ રહ્યા છીએ કે માર્કેટર અહીંયાથી ખાસો લોસ બનાવતી કંપની હતી, શિપિંગમાં છે, ડ્રેજિંગ કંપની છે, અને હવે આપણે જોઈ રહ્યા છીએ કે નફામાં આવતી જોવા મળી રહી છે, કેમ કે એમની જે સબસિડરી છે એ ખાસી લોસ મેકિંગ હતી। સિંગાપોરમાં લિસ્ટેડ હતી આ કંપની, અને ત્યારબાદ આપણે જે રીતના જોઈ રહ્યા હતા કે એમને વેચી દીધી હતી એપ્રિલ મેમાં, અને હવે એમને ફાયદો થતો જોવા મળી રહ્યો હતો। ને આજના દિવસમાં પણ આપણે જોઈ રહ્યા છીએ રિઝલ્ટ્સ એટલા બધા સરપ્રાઇઝિંગલી અપમૂવ નથી બતાવી રહ્યા, લગભગ 3% સુધીના દબાણ સાથે આજના દિવસમાં કાઉન્ટર ટ્રેડ કરતો દેખાઈ રહ્યો છે। ત્યારે જ માર્કેટ્સ પર વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે અસીમ મહેતા અને રુચિત જૈન પણ જોડાયા છે। રુચિત, સૌથી પહેલાં તો જે રીતના આપણે નિફ્ટી પર જ નજર કરીએ, આજના દિવસમાં થોડું કન્સોલિડેશન આપણને આવતો જોવા મળી રહ્યો છે ઉપરના લેવલ્સથી। આ સિરીઝ દરમિયાન તમે કઈ રેન્જ જોઈ રહ્યા છો માર્કેટની? गुड आफ्टरनून। ओवरऑल हजी भी ट्रेंड हजी भी मेंटेन है मार्केट में। इवन आज ऑल्धो कंसोलिडेशन है इंडेक्स में, पण स्टॉक स्पेसिफिक सारू मोमेंटम हजी आज पण बिल्डअप थई रह्यु छे। મને લાગે છે હજી બી કોઈ રિવર્સલ સાઇન્સ નથી માર્કેટમાં, એટલે શોર્ટ પોઝિશન્સ કરંટ લેવલ્સ ઉપર નહીં બનાવવી જોઈએ। અમારું અનુમાન છે કે આ સિરીઝના દરમિયાન કે ઇનફેક્ટ આવતા 1-2 અઠવાડિયામાં જ માર્કેટ 8750 થી 8800 નું સ્તર રીચ થશે,
અને 8,800 ની આજુબાજુ એક સારી પ્રોફિટ બુકિંગ આવવાની સંભાવના છે, કેમ કે વીકલી ચાર્ટ્સ કે મંથલી ચાર્ટ્સ ઉપર જોઈએ તો પ્રીવિયસ રેઝિસ્ટન્સીસ 8,800 ની આજુબાજુ આવી રહ્યા છે. તો ડેફિનેટલી અત્યારે તો એક પોઝિટિવ સ્ટાન્સ છે માર્કેટ ઉપર. કોઈ પણ હમણાં કરંટ લેવલ્સ ઉપર શોર્ટ પોઝિશન નહીં બનાવવી જોઈએ અને 8750 ટુ 8800 ની રેન્જ માટે લોંગ સાઈડ જ હજી પોઝિશન્સ બનાવવી જોઈએ. ઓકે, અસીમજી આપનો શું વ્યૂ મુદ્દે છે અહીંયા? ફંડામેન્ટલી આપણે જેમની એક ખોટ કરતી કંપની હતી એને વેચી અને ટેટના લેવલ ઉપરનું એક બર્ડન ઓછું કર્યું છે. માર્જિન્સ જોઈએ તો અહીંયા આપણને ઘણા સારા એવા સુધરતા દેખાઈ રહ્યા છે. જે રીતના મેનેજમેન્ટે અત્યારે કહ્યું કે આ માર્જિન સસ્ટેનેબલ પણ લાગે છે, તો અહીંયા કેશ ફ્લો જો આ માર્જિન સસ્ટેન રહેશે તો ઘણો સારો આગળ જતા બિલ્ડઅપ થતો દેખાશે. જી વિક્રમ, બિલકુલ જે રીતે માર્કેટના આપણા જે સીઈઓના આપણે કોમેન્ટ્રી સાંભળી અને જે રીતે માર્કેટનો બિઝનેસ જે રીતે કંપનીનો બિઝનેસ ડેવલપ થઈ રહ્યો છે, ખાસ કરીને શિપિંગ ઇન્ડસ્ટ્રીમાં જો આપને ખ્યાલ હશે કે ગવર્મેન્ટનું ફોકસ ખૂબ જ વધારે છે, બિકોઝ આપણી પાસે હાઈએસ્ટ લેવલની કોસ્ટલ લાઇન છે, પરંતુ જે રીતે ગ્રોથ થવો જોઈએ એવો થયો નથી. અને આઈ થિંક જે ટ્રાન્સપોર્ટેશનથી માંડી અને ઇવન પેસેન્જરના ટ્રાન્સપોર્ટેશન માટે આ બધામાં ગવર્મેન્ટનું ફોકસ છે કે પોર્ટને ડેવલપ કરવું. ડ્રેજિંગનું ખાસ કરીને જે એમણે એમ્ફેસાઇઝ કર્યું કે ડ્રેજિંગમાં અમને ખૂબ સારું અત્યારે કામ થઈ રહ્યું છે. ગોઈંગ ફોરવર્ડ મને એમ લાગે છે કે ઓન વન સાઇડ જે ડેપ્ટ ઘટ્યા છે, બીજી બાજુ બિઝનેસની ઓપોર્ચ્યુનિટી વધતી ચાલી છે. થિંગ્સ આર સર્ટનલી લુકિંગ બેટર અને હું કદાચ મારી સલાહ આપીશ કે 41-42 જો ભાવ આવે તો માર્કેટરમાં આપણે એક ઇન્વેસ્ટમેન્ટની લાંબા ગાળાની વ્યૂ લેવો જોઈએ. આઈ એમ બુલિશ અબાઉટ ધીસ સ્ટોક. ઓકે, તો એક જો ડીપ આવે છે માર્કેટર એક સારો કાઉન્ટર દેખાય છે લાંબા ગાળા માટે અહીંયાથી રોકાણ કરવા માટે, જે રીતના અસીમજી જણાવી રહ્યા છે. સાથે જ રૂચિત અહીંયાથી આજના દિવસમાં આઈશર મોટર્સનો કાઉન્ટર છે ટોપ ગેનર રહ્યો છે નિફ્ટી પર ક્લિયરલી, અને દર ક્વાર્ટર સિક્વેન્શિયલી આપણે જોઈ રહ્યા છે ટોપ માર્જિન્સ પર ટ્રેડ કરતા દેખાય છે, અને સાથે જ એમની આવકમાં પણ ખાસો સુધારો થઈ ગયો છે. તો ફંડામેન્ટલી તો બહુ સારી પરફોર્મ કરે છે કંપની. ટેકનિકલી અહીંયાથી તમે કયા લેવલ્સ જોઈ રહ્યા છો આ કંપની માટે? ટેકનિકલી ગયા બે ટ્રેડિંગ સેશન્સમાં એક સારી મોમેન્ટમ ફરીથી રિઝ્યુમ થઈ છે આ સ્ટોકમાં. જે પ્રીવિયસ હાઈઝ હતા ઓલ ટાઈમ હાઈઝ એ પણ હમણાં બ્રીઝ થયા છે. તો ડેફિનેટલી અને એક સારી વાત છે કે અપમૂવમાં ઓલ ઓલ ટાઈમ હાઈ ઉપર છે પણ વોલ્યુમ સારા આવી રહ્યા છે જ્યાં સ્ટોક ઉપર જઈ રહ્યો છે. તો એક પોઝિટિવ સાઇન છે. ઓલ ટાઈમ હાઈના ઉપર જો અગર રેસિપ્રોકલ રિટ્રેસમેન્ટ્સના હિસાબે હું ટાર્ગેટ્સ આ સ્ટોકમાં જોઉં તો લગભગ આ સ્ટોકમાં 24,200 થી 24,500 ની રેન્જમાં નેક્સ્ટ ટાર્ગેટ્સ આવી રહ્યા છે. તો એક પોઝિટિવ વ્યૂ હજી બી મેન્ટેન છે આ સ્ટોક ઉપર. જો ટ્રેડિંગ પર્સપેક્ટિવથી કે ઇન્વેસ્ટમેન્ટ પર્સપેક્ટિવ આ સ્ટોક કોઈ કે બાય કરવી હોય તો એમને હોલ્ડ રાખવાની સલાહ રહેશે ઉપર 24,200 થી 24,500 ની રેન્જના ટાર્ગેટ માટે. ઓકે, સાથે અદાણી પોર્ટ્સ ઉપર એક રુચિત આપનો વ્યૂ લેવા માંગીશું. આજના દિવસમાં ઓલમોસ્ટ 3.5% સુધી આ સ્ટોક વધતો દેખાઈ રહ્યો છે. વોલ્યુમ પણ અહીંયા સુધરતા દેખાઈ રહ્યા છે. શું ધ્યાન મને છે અહીંયા ખરીદી કરવી જોઈએ? કારણ કે આ 225 ની આસપાસથી જ્યાં આ સ્ટોક પાછો ફરતો હતો એ રેન્જને આજે એક બ્રેક કરતી દેખાઈ રહી છે. ડેફિનેટલી આ સ્ટોકમાં એક ખરીદી કરવી જોઈએ શોર્ટ ટર્મ ટ્રેડિંગ હિસાબે. પણ આ સ્ટોકમાં જો રિસેન્ટલી જોયો તો ફેબ્રુઆરીના મહિનામાં 174 નું લો બનાવ્યું હતું. એના પછી એક રેલી પછી ફરી આ સ્ટોક એક સારું કરેક્ટિવ મૂવ આપ્યું હતું અને મે મહિનામાં સિમિલર લોસ બનાવ્યા હતા 165-170 ની રેન્જમાં. તો એક ડબલ બોટમ પેટર્ન જે કહેવાય માર્કેટ્સમાં એ વીકલી ચાર્ટ્સ ઉપર આ સ્ટોકમાં ફોર્મ થયા છે. તો એક બુલિશ પેટર્ન છે અને એક દર્શાવે છે કે આગળના શોર્ટ ટર્મમાં ટ્રેન્ડ હજી બી બુલિશ થઈ શકે છે આ સ્ટોકમાં. વીકલી ચાર્ટ્સ ઉપર આવતું નેક્સ્ટ રેઝિસ્ટન્સ આ સ્ટોકમાં લગભગ 245 ની આજુબાજુ આવી રહ્યો છે. તો મને લાગે છે હજી બી મોમેન્ટમ આ સ્ટોકમાં કન્ટિન્યુડ રહેશે અને લગભગ આવતા 1 થી 2 અઠવાડિયામાં જ આ સ્ટોક 245 ના લેવલ સુધી જવું જોઈએ. તો કરંટ લેવલ્સ ઉપર પણ આ સ્ટોકમાં એક ખરીદારી કરી શકે છે 219-220 ની નીચે સ્ટોપ લોસ મૂકીને 245 ના ટાર્ગેટ માટે. અદાણી પોર્ટ્સ એક કાઉન્ટર બની રહ્યો છે જ્યાં ખરીદારી કરવાની સલાહ કરંટ લેવલ્સથી બની રહી છે. અહીંયાથી લગભગ 12 થી 15 પોઈન્ટ્સના ગેઇન્સ માટે તમે લોંગ્સ કરીને ચાલો. અદાણી પોર્ટ્સમાં આજના દિવસમાં પણ લગભગ 2.5% સુધીના ગેઇન્સ બની રહ્યા છે. એના સાથે જ જે રીતના આપણે જોયું મિડકેપ ઇન્ડાઇસીસમાં હજુ પણ જે તેજી છે જળવાઈ રહી છે અને કયા સ્ટોક્સ છે જ્યાંથી એક હલચલ જોવા મળી રહી છે તેની વધુ વિગત લઈએ અમારા રિસર્ચ એનાલિસ્ટ આદિત્ય યાજ્ઞિક પાસેથી. જી આદિત્ય. જી બિલકુલ દેવાંશી, સૌથી પહેલાં તો ખાસ જીએસટી સ્ટોક્સથી શરૂઆત કરીશું. જીએસટી બિલને લઈને જે બધા ડેવલપમેન્ટ સામે આવી રહ્યા છે અને ખાસ કરીને તેના પાસ થવાની આશા દેખાઈ રહી છે. ત્યારબાદ જીએસટીને રિલેટેડ સ્ટોક્સ બધા તમે જુઓ એક તેજી બનતી દેખાય છે. અલ્કાગો લોજિસ્ટિક્સ 5% જેટલી તેજી, સ્નોમેન લોજિસ્ટિક્સ ને ગતિ જેવા સ્ટોક્સમાં પણ લગભગ 0.5% થી 1% જેટલી તેજી બનતી દેખાઈ રહી છે. એ સિવાય વાત કરવા જઈએ સ્ટોક સ્પેસિફિક એડીએફ ફૂડ્સમાં એક્શન બનતી દેખાઈ હતી. ખાસ કરીને કેમના ઇન્વેસ્ટમેન્ટ ફંડે લગભગ 1,10,000 શેર્સ જેટલા ખરીદ્યા હતા.
₹8.43 ભાવે, ત્યારે જ બીજા એક ઇન્વેસ્ટરે પોઈન્ટ જો વેલેનાથે લગભગ 1.25 લાખ શેર્સ ખરીદ્યા હતા અને સલ્યુટ એડવાઇઝરીએ પણ લગભગ 1,20,000 શેર્સ ખરીદ્યા હતા. તમે જુઓ જેના લીધે સ્ટોકમાં એક જબરજસ્ત એક્શન દેખાઈ રહી છે. 7% જેટલો રેલી કરતો આ સ્ટોક દેખાઈ રહ્યો છે. એ સિવાય રિલાયન્સ ઇન્ફ્રા સવારથી જ બઝિંગ દેખાઈ રહ્યો છે. આપણે એમાં જે ન્યૂઝ આવતા જોયા હતા કે બ્રુકફિલ્ડ તેનો જે એન્ટાયર પોર્ટફોલિયો છે લગભગ 11 પ્રોજેક્ટ્સનો તે લગભગ 8,000 થી 9,000 કરોડમાં ખરીદતી દેખાઈ શકે છે, જેના પગલે તમે જુઓ 5.5 થી લઈને 6% જેટલી તેજી આ સ્ટોકમાં બનતી દેખાઈ રહી છે. એ સિવાય એરલાઇન સ્ટોક્સની વાત કરવા જઈએ, એરલાઇન સ્ટોક્સમાં એક ખાસ બસ દેખાયો હતો. આજે સવારે જે આપણે ચર્ચા કરી હતી કે જે બધા ફેર્સ છે તેમાં એક ઘટાડો કરવામાં આવ્યો છે, ખાસ કરીને જે એર ટ્રાફિક ફ્યુલના જે રેટ્સ ઘટ્યા છે ત્યારબાદ અને જે રૂપિયામાં આપણને એક સ્થિરતા દેખાઈ છે ત્યારબાદ બધા જ સ્ટોક્સ સર્ચ કરતા દેખાઈ રહ્યા છે. તમે જો જેટ એરવેઝ 5% જેટલી તેજી, સ્પાઇસ જેટ લગભગ 2% જેટલી તેજી, ત્યારે જ ઇન્ટરગ્લોબ એવિએશનમાં પણ લગભગ 4% જેટલી તેજી બનતી દેખાઈ રહી છે. એ સિવાય અમુક સ્ટોક્સની વાત કરી લઈએ, રિઝલ્ટના બેઝિસ પર જે સ્ટોક્સમાં એક્શન દેખાઈ રહી છે, ખાસ કરીને એડલેબ્સ એન્ટરટેનમેન્ટ, એ સિવાય કંસાઈ નેરોલેક ને એ બી આદિત્ય બિરલા મનની વાત કરવા જઈએ તમે જો 6% જેટલું દબાણ આમાં દેખાઈ રહ્યું છે. કંસાઈ નેરોલેકમાં પણ 4% જેટલી તેજી બનતી દેખાઈ રહી છે, ત્યારે જ આદિત્ય બિરલા મની લગભગ 11% જેટલો ઘટતો દેખાઈ રહ્યો છે. એ સિવાય અમુક સ્ટોક્સ જોઈ લો તમે, કર્ણાટકા બેંક, માર્કેટર અને થિરુમલાઈ કેમિકલ્સ જેવા સ્ટોક્સ છે જેમાં એક્શન બનતી દેખાઈ રહી છે. ખાસું દબાણ બનતું દેખાઈ રહ્યું છે. તમે જુઓ 4% થી લઈને લગભગ 6.5-7% જેટલું દબાણ આ બધા સ્ટોક્સમાં બનતું દેખાઈ રહ્યું છે. અને ત્યારે જ આખરે વાત કરી લઈએ શુગર સ્ટોક્સની. શુગર સ્ટોક્સમાં જે ડિમાન્ડ સપ્લાયનો આ વખતે એક રેશિયો એક મિસમેચ થતો દેખાઈ રહ્યો છે, જેના પગલે ધારી રહ્યા છીએ કે જે શુગર પ્રાઇસીસ છે તેમાં એક સર્જ આવતો દેખાશે. તમે જુઓ જેના લીધે આજ સવારથી શુગર સ્ટોક્સમાં તેજી બનતી દેખાઈ રહી છે. કેસીપી શુગર્સ લગભગ 6.5% જેટલી તેજી, ત્યારે જુગાર શુગર 5% જેટલી તેજી, ધારણી શુગર્સમાં પણ લગભગ 5% જેટલી તેજી અને રાણા શુગર્સમાં પણ લગભગ 3.25% જેટલી તેજી. જી ઓકે, ત્યારે અહીંયા એક ક્વિક કોલ રુચિત આપની પાસે લેવા માંગીશું. શુગર સ્ટોક્સની અંદર હજુ પણ આપને લાગે છે કે ફેન્સી બાકી છે? કોઈ સ્ટોક અહીંયા પસંદ આવ્યો છે ટ્રેડિંગ માટે? સ્ટોક બધા સ્ટોક્સ એક સારી રેલી કર્યા છે, પણ હજી બી કોઈ રિવર્સલના સંકેત નથી આ સ્ટોક્સમાં. મને લાગે છે કે અપસાઇડ મોમેન્ટમ હજી બી કન્ટિન્યુડ રહેશે, પણ મોર ઓફ અ સ્ટોક સ્પેસિફિક હમણાં થઈ જવું જોઈએ. સ્ટોક્સમાં બલરામપુર ચીની કરંટ લેવલ્સ ઉપર પણ સારું લાગી રહ્યું છે. ઇનફેક્ટ અમે નીચેના લેવલ્સ પરથી સ્ટોકમાં એક સારું બાઇંગ કરાવ્યું છે, પણ કરંટ લેવલ્સ ઉપર પણ લાગે છે કે ટ્રેડિંગ પર્સપેક્ટિવથી આ મોમેન્ટમ હજી કન્ટિન્યુડ રહી શકે છે. તો 145ના ટાર્ગેટ માટે 142 to 145 નું ટાર્ગેટ રેન્જ આવી રહ્યું છે આ સ્ટોકનું. તો 145ના ટાર્ગેટ માટે કરંટ લેવલ્સ ઉપર 127ના સ્ટોપ લોસથી બલરામપુર ચીનીમાં ખરીદારી કરી શકાય છે. બિલકુલ, બલરામપુર ચીની કાઉન્ટર બની રહ્યો છે, ખરીદારી કરવાની સલાહ અહીંયાથી બની રહી છે. ઓવરઓલ શુગર કાઉન્ટર્સમાંથી ફક્ત આ કાઉન્ટર છે જે ફંડામેન્ટલી સ્ટ્રોંગ કાઉન્ટર ઓવરઓલ કંપની બનતી દેખાય છે. રુચિત, ક્વિકલી અહીંયાથી રિલાયન્સ ઇન્ફ્રા પર હવે તમારું શું વ્યૂ છે? કેમ કે રિલાયન્સ ઇન્ફ્રા બી આપણે જોયું છે અહીંયાથી જે રીતના એક ખબર આપતી દેખાય છે, ઓલરેડી 5% સુધીનો આપવું બતાવી ચૂક્યો છે. મોમેન્ટમ હજી બી કન્ટિન્યુ રહેશે લાગી રહ્યું છે, કેમ કે આ સ્ટોક ઇનફેક્ટ આ જોઈએ તો મિડ કેપ સ્ટોક્સ જે ગયા 2 અઠવાડિયામાં રેલી કર્યા છે એ મિડ કેપ સ્ટોક્સમાંથી આ સ્ટોકે એક અંડર પરફોર્મ કર્યું છે. અને તો યુઝ્યુઅલી રિલાયન્સ ઇન્ફ્રા, રિલાયન્સ કેપિટલ આ બધા જ્યારે પણ મિડ કેપ સ્ટોક ચાલે તો એક સારું આઉટ પરફોર્મન્સ આપણને દેખાય છે. આજની ટ્રેડિંગ સેશનમાં એક ગેપ અપ ઓપનિંગની સાથે એનું 580નું જે રેઝિસ્ટન્સ હતું એ રેઝિસ્ટન્સ ક્રોસ કર્યું છે. એ જો રેઝિસ્ટન્સ હતું હમણાં નિયર ટર્મ સપોર્ટ બની જશે. ઇવન તમે થોડા લાંબા ગાળાના ચાર્ટ્સ આમાં જો મંથલી ચાર્ટ્સ ઉપર એક સારું બ્રેકઆઉટ ફોલિંગ ટ્રેન્ડ લાઇન રેઝિસ્ટન્સથી આ સ્ટોક આજની ટ્રેડિંગ સેશનમાં આપ્યું છે. તો એક શોર્ટ ટુ મીડિયમ ટર્મ માટે જ આ સ્ટોકનું એક સારું પોઝિટિવ આઉટલુક બની રહ્યું છે. ઇમિડિયેટ આવતીકાલે મે બી 2 થી 3 ટ્રેડિંગ સેશનમાં આ સ્ટોક 620 થી 622ના રેન્જ બતાડી શકે છે. તો લોંગ પોઝિશન્સ આ સ્ટોકમાં હજી બી હોલ્ડ રાખવો જોઈએ. શોર્ટ ટર્મ ટાર્ગેટ 622ના છે. જો અગર આ સ્ટોક 622ની ઉપર મોમેન્ટમ કન્ટિન્યુ રાખે તો 655 સુધી પણ લેવલ્સ આવતા 1 મહિનામાં સ્ટોક બતાડી શકે છે. બિલકુલ, તો રિલાયન્સ ઇન્ફ્રા પર હાલમાં કોલ બનતો દેખાય છે. ઓલરેડી 5% સુધીની તેજી ઇન્ટ્રાડેમાં આપણે જોઈ ચૂક્યા છે. સાથે જ શોપર્સ સ્ટોપના જે રીતના રિઝલ્ટ આવતા દેખાઈ રહ્યા છે, અહીંયાથી તમે નજર કરો એમનું જે લોસ છે એ હવે ઘટતો દેખાય છે. 21.6 કરોડ હતો પાછલા વર્ષ દરમિયાન, આ વખતે ઘટી લગભગ 13 કરોડ તથા જોવા મળી રહ્યા છે. જે કુલ આવકની પણ વાત કરીએ અહીંયાથી તો લગભગ 10% સુધી વધ્યા છે. એમના 10.6% સુધીની આવક વધતી દેખાય છે. 772 કરોડની આસપાસ જે છેલ્લા વર્ષમાં આપણને લગભગ 700 કરોડની આસપાસ આવતી દેખાય છે. તો અહીંયાથી જે ટોપ લાઇન છે ખાસ કરીને સુધારતો જોવા મળ્યો છે. બોટમ લાઇન સુધરી છે, પણ ફક્ત જે ટેક્સ ક્રેડિટ મળ્યો છે કંપનીને 8 કરોડ રૂપિયાનો, એના જ કારણે આપણને વધતું જોવા મળી રહ્યો છે. ઓવરઓલ જો એડજસ્ટ કરીએ છીએ તો કોઈ મેજર પ્રોફિટ યા ઓપરેશનલી કંપની એટલો સારો પરફોર્મ નથી કર્યો. આપણે જો
માર્જિન્સ ઉપર નજર કરીએ તો 4.3% માર્જિન્સ લાસ્ટ યર કંપનીએ પોસ્ટ કર્યા હતા અને આ વખતે જે માર્જિન્સ છે એ હવે ઘટી ગયા છે. 3.1% આપણને આ વખતે આવતા જોવા મળી રહ્યા છે. લાઇક ટુ લાઇક ગ્રોથ એટલે જે સેમ સ્ટોર ગ્રોથ છે એ આ વખતે કંપનીએ લગભગ 5.5% સુધી બતાવી છે અને સ્ટોક પર તમે નજર કરો મેજરલી એટલા બધા વોલ્યુમ્સ નથી હોતા કાઉન્ટર પર અને ઓલમોસ્ટ 2% સુધીની તેજી હાલમાં આપણે જોઈ રહ્યા છે આ કાઉન્ટર પર. રુચિત, તમારો શું વ્યૂ બની રહ્યો છે? શોપર સ્ટોક પર મેજરલી એટલા વોલ્યુમ્સ નથી હોતા પણ તમને લાગે છે કે અહીંયાથી 1 થી 2 દિવસમાં કોઈ ગેઇન્સ થઈ શકે? વીકલી ચાર્ટ ઉપર પ્રાઇસ પેટર્ન એટલા પોઝિટિવ નથી. હજી બી આ સ્ટોક એક કન્સોલિડેશન ફેઝમાં છે અને રિસેન્ટલી જ આ સ્ટોક 395-400 નું રેઝિસ્ટન્સ ચેક કર્યું છે. તો મને લાગે છે ઓલ્ધો એક સારી મોમેન્ટમ રિઝલ્ટના થયા તો પણ આવે તો પણ એક 395 ની આજુબાજુ એક સારું રેઝિસ્ટન્સ છે. તો એ જોઈને અને ડેફિનેટલી જેવું તમે કીધું કે આ સ્ટોકમાં યુઝ્યુઅલી વોલ્યુમ્સ પણ ઓછા રહે છે તો તમે એન્ટ્રી કરી લો તો એના સામે સારું એક્ઝિટ પણ મળવાનું બહુ જરૂરી છે. તો ટ્રેડિંગ પર્સપેક્ટિવથી આ સ્ટોકને હજી બી અવોઇડ કરવાની સલાહ આપીશ. ઓકે, આ સાથે મહિન્દ્રા હોલિડેઝના પણ અત્યારે Q1 ના આંકડા આવતા જોઈ રહ્યા છે. નેટ પ્રોફિટ 25 કરોડથી વધીને 30 કરોડ રહ્યો છે. ટોટલ ઇન્કમ જોઈએ તો એ આપણને 231 કરોડથી વધીને અહીંયા 249 કરોડ રૂપિયા પર આવતી જોવા મળી રહી છે. એબિટાની અંદર પણ સારો એવો સુધારો છે. 53 કરોડથી વધીને અહીંયા ઓલમોસ્ટ 57 કરોડ રૂપિયા પર આવતા દેખાઈ રહ્યા છે. એબિટા માર્જિન જોઈએ તો એ અહીંયા આપણને ઓલમોસ્ટ 22.9%થી વધીને 23.1% ઉપર આવતા દેખાઈ રહ્યા છે. સ્ટોકનું રિએક્શન અત્યારે આપણે પોઝિટિવ જોઈ રહ્યા છે. ઓલમોસ્ટ 1.25% સુધીની મજબૂતી અહીંયા દેખાઈ રહી છે. અસીમજી, કોઈ આઉટલુક બનશે અહીંયા? વિક્રમ, આ જે આખું સેક્ટર છે ખાસ કરીને મહિન્દ્રા હોલિડેઝમાં તો નો ડાઉટ આપણે જે પ્રોફિટ જોઈએ છે બેટર પરફોર્મન્સ આવ્યું છે. સેકન્ડલી એમને નવી પ્રોપર્ટીઓ ઘણી એક્વાયર કરી છે અને પ્રીમિયમ સેગમેન્ટમાં જે હોલિડે શેરિંગનો બિઝનેસ છે એમાં કંપનીનું નામ ખૂબ ફ્રન્ટલાઇનમાં છે. ઇન ઓલ જે રીતે આ સેક્ટર આખું ડેવલપ થઈ રહ્યું છે, ઇવન હું તો બીજી રીતે વિચારીશ કે જે ઈ વિઝાની સરકારે જે યોજના કરી એ પછી ટુરિસ્ટનું પ્રમાણ પણ આપણે ત્યાં ખૂબ જ વધ્યું છે. એટલે આપણે જોયું છે કે ઇવન હોટલ સ્ટોકમાં બી ઓક્યુપેશન રેશિયો થોડો વધેલો છે. અપાર્ટ કદાચ મહેન્દ્ર હોલિડેને આપણે બીજી હોટલ સાથે કમ્પેર ના કરીએ કારણ કે આમાં મેમ્બર્સ માટે પણ છે અને બહારને પણ એમને આપે છે. ઇન ઓલ આ બિઝનેસ ગ્રેજ્યુઅલી ગ્રો થશે એવી ડેફિનેટલી શક્યતા છે. ટુરિઝમ આપણા ત્યાં બી વધી રહ્યું છે એટલે સ્લો પણ સ્ટેડી આ એક ઇન્વેસ્ટમેન્ટ માટેનો આઈડિયા બને છે. કદાચ બહુ મોટું એકદમ મોમેન્ટમ સ્ટોક ના ગણી શકાય પરંતુ એક સ્ટેડી પરફોર્મન્સ આપવા વાળો આ સ્ટોક છે એટલે જે ડિફેન્સિવ સ્ટોક તરીકે પોર્ટફોલિયોમાં એડ કરાય. ઓકે, તો હાલમાં મહિન્દ્રા હોલિડેઝ અહીંયા જે રીતના આપણે જોઈ રહ્યા છીએ રિઝલ્ટ આવતા દેખાય છે ત્યારબાદ સ્ટોક પર રિએક્શન બની રહ્યો છે. સાથે જ કાચા તેલના જે ભાવ છે આપણે જોઈ રહ્યા છીએ કે ઓલરેડી એક ઘટા તરફી ચાલ જોવા મળી રહી હતી અને હવે ફર્ધર એક પ્રેશર ઇન્ટરનેશનલ માર્કેટ્સમાં ક્રૂડના ભાવ બતાવી રહ્યા છે. નામેક્સ ક્રૂડ અને બ્રેન્ટ ક્રૂડ બંનેમાં લગભગ 1%થી વધુનો ઘટાડો છે અને બ્રેન્ટ ક્રૂડ હવે આપણને $41.90 ની આસપાસ દેખાય છે. નામેક્સ ક્રૂડ ઓલમોસ્ટ 1% સુધીની નરમાશ સાથે ટ્રેડ કરે છે. રુચિત, બંને કંપનીઝ ઇન્ટરગ્લોબ એવિએશન ઇન્ટ્રાડેમાં આપણને એક સ્પાઇક જ બનતો જોવા મળી રહ્યો છે અને કોન્સ્ટન્ટ ગેઇન્સ બનતા દેખાય છે અને જેટ એરવેઝ ક્લિયરલી વોલ્યુમ્સ જેટ એરવેઝમાં પણ વધારે છે પણ તમે એક્સપેક્ટ કરો છો કે એમ કે વીકેન્ડ પર છે, એક નવી એક્સપાયરી છે, અહીંયા હજુ પણ ખરીદારી જ કરવી જોઈએ? અને ઇનફેક્ટ કન્સોલિડેશન પણ એક કરેક્શન પછી થયું છે તો ઓલરેડી એક એક્યુમ્યુલેટિવ પેટર્નનું એક સંકેત છે આ સ્ટોકમાં. અને જ્યારે સ્ટોક કન્સોલિડેશન ફેઝમાં હતું ત્યારે વોલ્યુમ્સ એટલે વધારે નહીં હતા પણ હમણાં જ્યારે ફરીથી પોઝિટિવ મોમેન્ટમ પિકઅપ થઈ છે ત્યારે વોલ્યુમ સારા આવી રહ્યા છે. એક ફોલિંગ ટ્રેન્ડ લાઇનનું રેઝિસ્ટન્સ પણ આજની ટ્રેડિંગ સેશનમાં બ્રીચ થયું છે આ સ્ટોકમાં. તો જેટ એરવેઝમાં મને લાગે છે હજી બી સારી અપસાઇડ આ સિરીઝમાં દેખાઈ શકે છે. 670 સુધીના લેવલ્સ પણ ઇનફેક્ટ આ સ્ટોકમાં અમે એક્સપેક્ટ કરી રહ્યા છે આવી શકે છે. તો કરંટ લેવલ્સ ઉપર પણ જો કોઈને ખરીદારી કરવી હોય ટ્રેડિંગ પર્સપેક્ટિવથી તો આજેના લોના સ્ટોપ લોસ મૂકીને જેટ એરવેઝમાં ખરીદારી કરી શકે છે. ઇવન ઇન્ડિગો ચાર્ટ્સ ઉપર એક જો નિયર ટર્મ ચાર્ટ છે એનું એક સારું આઉટલુક બની રહ્યું છે ઇન્ડિગો ઉપર પણ બંને સ્ટોક્સમાં કમ્પેરેટિવલી જોઈએ તો મોમેન્ટમ અને વોલ્યુમ વાઇઝ જેટ એરવેઝ વધારે આઉટપરફોર્મ કરી શકે છે. તો બંને સ્ટોક્સમાંથી જેટ એરવેઝમાં કરંટ લેવલ્સ ઉપર શોર્ટ ટર્મ બાય કરી શકાય છે. ઓકે, ત્યારે જ અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે ઉજ્જૈન ફાઇનાન્સના અત્યારે આપણે Q1 ના આંકડા આવતા જોઈ રહ્યા છે. નેટ પ્રોફિટ અહીંયા ઓલમોસ્ટ 55 કરોડ રૂપિયાથી વધીને આપણને જોવા મળી રહ્યો છે. 71 કરોડ રૂપિયા ઉપર ટોટલ ઇન્કમ જોઈએ તો આપણને 294 કરોડ રૂપિયાથી વધીને અહીંયા 321 કરોડ રૂપિયા ઉપર આવતી જોવા મળી રહી છે.
એટલે નફો અને આવક બંનેના ફ્રન્ટ ઉપર આપણને એક સારો એવો સુધારો દેખાઈ રહ્યો છે. નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમની જો વાત કરીએ તો એમાં આપણને સારો એવો વધારો એટલે ઓલમોસ્ટ અહીંયા 77% વધારા સાથે 172 કરોડ રૂપિયા ઉપર આવતી જોવા મળી રહી છે. ઘણો સારો સુધારા સાથેનો અહીંયા NIIs આપણને આવતા દેખાઈ રહ્યા છે. આવક અને નફાના ફ્રન્ટ ઉપર પણ તેની અસર જોવા મળી રહી છે. અહીંયા આપણે ખાસ કરીને જોઈશું કે એક માઇક્રો ફાઇનાન્સ સેગમેન્ટમાં છે અહીંયા NPA ની વધારે ચિંતા નહીં રહે. માર્જિનની જો વાત કરીએ એના નિમ્સ આવી ચૂક્યા છે એમાં આપણે જોઈ શકીએ છીએ ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ પર 12.65% સામે 12.96% ઉપર રહેતા દેખાયા છે. જ્યારે બીજી તરફ આપણે યર ઓન યર બેઝિસ પર જોઈએ તો 11.59 ની સામે 12.96 ઉપર આવતા દેખાયા છે. યર ઓન યર બેઝિસ પર કમ્પેર કરીએ તો ઘણો સારો એક માર્જિનનો આંકડો આવતો દેખાઈ રહ્યો છે. અસીમજી શું કહેશો, ઉજ્જીવન માટે આપનું ધ્યાન શું બની રહ્યું છે? થોડા દિવસ પહેલા જ આપણે મિડકેપમાં આ સ્ટોક સજેસ્ટ કર્યો હતો. આજે પરિણામ પછી સ્ટોકની અંદર મુવમેન્ટ આપણને થોડી એક પ્રેશર સાથેની દેખાઈ રહી છે. ડેફિનેટલી આખો જે આપણે વારંવાર જે આપણે ચર્ચા કરી છે પ્રોગ્રામમાં કે જે માઇક્રો ફાઇનાન્સનો બિઝનેસ છે અને જે રીતે ગવર્મેન્ટ પ્રાયોરિટી સેક્ટરને લેન્ડિંગ માટે એક પ્રમોટ કરી રહી છે. એટલે ઇવન તમે આજના એનાઉન્સમેન્ટમાં પણ છે કે જે NBFC છે એ માઇક્રો ફાઇનાન્સ ઇન્ડસ્ટ્રીને ફાઇનાન્સ કરી શકશે. એટલે ઇન ઓલ જે પ્રાયોરિટી સેક્ટરને એક ચેતનવંતુ બનાવવાનો ચોક્કસ પ્રયત્ન થયો છે. ખાસ કરીને આપણે કમિંગ ટુ ધ ઉજ્જીવનમાં જે રીતે રિઝલ્ટ્સ આવ્યા છે ખૂબ સારા આવ્યા છે. ઇવન આપણે આપણા જે SKS માઇક્રો કે હવે ભારત ફાઇનાન્સ ઇન્ક્લુઝિવ છે આ બધી કંપનીઓને આઉટ પરફોર્મ કરેલું છે. મેઇનલી જ્યારે પણ એક માઇક્રો ફાઇનાન્સમાં એક જે NII છે અથવા માર્જિન છે એ ઊંચા રહે છે અને પ્રમાણમાં NPA નું પ્રમાણ ઘણું ઓછું રહેતું હોય છે. એટલે આ એક વિન વિન સિચ્યુએશન બની શકે છે એવું બને છે. પરંતુ શેર આજે અત્યારે ઉજ્જીવનની વાત કરીએ છીએ આપણે જોયું છે છેલ્લા એક મહિનામાં એક બહુ જ સસ્ટેન રેલી આપણને બતાવ્યું છે. એટલે કરેક્શન મોડમાં આવી શકે છે. પરંતુ જ્યારે પણ માર્કેટમાં આ શેર સેટલ થાય ફરીથી ઇન્વેસ્ટ કરવાની મારી એડવાઇસ રહેશે. વેલ મેનેજ કંપની છે, વેલ ડાયવર્સિફાઈડ છે અને એનું પેનેટ્રેશન પણ ખૂબ સારું છે. આ શેર માટે મારો વ્યૂ બુલિશ છે પરંતુ એક પૂરું કરેક્શન આવે એ ખૂબ જ જરૂરી છે. અધરવાઇઝ માઇક્રો ફાઇનાન્સ ઇન્ડસ્ટ્રી માટે પણ મારો વ્યૂ બુલિશ છે. બિલકુલ. તો ઓવરઓલ NBFCs માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશન્સ ખાસા વાર રાલી કરતા આ સપ્તાહ દરમિયાન પણ આપણે જોયા છે અને હજુ બી આપણે જોઈ રહ્યા છે બહુ સ્ટ્રોંગ સેટ ઓફ નંબર્સ અહીંયાથી ઉજ્જીવને પણ પોસ્ટ કર્યા છે. બીજા સ્ટોક્સ પર નજર કરીશું પણ હાલમાં લઈએ એક નાનો વિરામ. નમસ્કાર. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. ત્યારે જ અહીંયાથી અસીમજી જે રીતના આપણે જોઈ રહ્યા છે LNGના કાઉન્ટર પર લગભગ 1550ના લેવલ્સ અત્યારે બનતા દેખાય છે. રિઝલ્ટ્સ હવે થોડી વારમાં આવતા હશે પણ જે રીતના એક શોર્ટ બિલ્ડઅપ થયા છે વોલ્યુમ્સ ખાસા વધારે છે. તમારી શું ધારણા બની રહી છે? ઓર્ડર ઇન્ફ્લોઝ અહીંયાથી એક્સપેક્ટેશન બની રહી છે કે સારા હોઈ શકે છે આ ક્વાર્ટરમાં. કયા લેવલ્સ નિયર ટર્મમાં તમે એક્સપેક્ટ કરો છો? દેવાંશી, જ્યારે આપણે આ પ્રોગ્રામમાં આગળ ચર્ચા કરી 1620નું ટાર્ગેટ આપણને એક અવેલેબલ લાગતું હતું કે એચિવેબલ લાગતું હતું અને 1620ના લેવલ એક રેઝિસ્ટન્સ દેખાઈ રહ્યું હતું. રિઝલ્ટ્સની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ તો ઓર્ડર બુક પોઝિશન એક ડેફિનેટલી ખૂબ સારી દેખાઈ રહી છે અને ઓર્ડર બુકના પોઝિશનના પ્રમાણમાં પ્રોફિટ પણ આપણને જે આ ક્વાર્ટરનો આવશે એ પણ ખૂબ સારો આવશે. થોડી જે કન્સર્ન્સ પાછી ફરીથી દેખાય છે કે જે લાસ્ટ આપણે સેગમેન્ટમાં વાત કરીએ કે મિડલ ઇસ્ટના જે ક્રૂડના ભાવ ઘટ્યા પછી ઓર્ડરમાં થોડો ઘટાડો થયો હતો એ ફરીથી પિકઅપ થયો છે. ફરીથી આપણને એક સાયકલ પાછી રિવર્સ દેખાઈ રહી છે અને ક્રૂડના જે ભાવ ઘટ્યા છે કદાચ એની અસર નેગેટિવલી સાધારણ પડી શકે છે. પણ ઇન ઓલ ડોમેસ્ટિક ફ્રન્ટે મને ખૂબ સારું પરફોર્મન્સ દેખાઈ રહ્યું છે. ઓર્ડર બુક પણ બહુ સારી દેખાઈ રહી છે. એટલે આ વખતે ક્રૂડના જે ઇફેક્ટ છે એ બહુ માર્જિનલ રહેશે. વધારે ઇમ્પેક્ટ આ શેર ઉપર રહેશે નહીં. 1620 મને નિયર બાય ટાર્ગેટ લાગી રહ્યો છે. રિઝલ્ટ પહેલા કે રિઝલ્ટ આવ્યા પછી કદાચ માર્કેટમાં જે એક્સપેક્ટેડ કરેક્શન આવતું હોય છે આવી શકે છે. પણ ઇન ઓલ મારું ટાર્ગેટ એઝ અ ઇન્વેસ્ટમેન્ટના એંગલથી 1620 1650 મૂકી શકાય. ઓકે. આ દરમિયાન આજે અત્યારે આપણે જોઈએ તો સનફાર્મા એડવાન્સના અત્યારે ક્વાર્ટર 1ના આંકડાઓ આવતા દેખાઈ રહ્યા છે. નેટ લોસીસ જે છે તે આપણને અહીંયા વધતા દેખાઈ રહ્યા છે. 1.5 કરોડના લોસીસની સામે અત્યારે આપણે જોઈએ 36.5 કરોડ રૂપિયાનો એક લોસ આવતો દેખાઈ રહ્યો છે. ઇન્કમના ફ્રન્ટ ઉપર પણ આપણને ઘટાડો આવતો દેખાઈ રહ્યો છે. આવક જોઈએ તો 43 કરોડથી ઘટીને અહીંયા 21 કરોડ રૂપિયા ઉપર આવતી દેખાઈ રહી છે. ઇનિશિયલ ફિગર્સ અત્યારે આપણને આવતા દેખાઈ રહ્યા છે. યર બેઝ પર આપણે આંકડાઓ જોઈ રહ્યા છે. વીકનેસ આવતી દેખાઈ રહી છે. સ્ટોક 6.5% સુધી અત્યારે આપણને ઘટતો દેખાઈ રહ્યો છે અને કન્ટિન્યુઅસ અહીંયા ફોલિંગ પેટર્ન અહીંયા આગળ વધતી દેખાઈ રહી છે. શું કહેશો અસીમજી, અહીંયા આ સ્ટોકની અંદર આજે આંકડાઓ ખરાબ આવ્યા છે તેની પનિશમેન્ટ થોડી વધારે રહેશે? આ સ્ટોકને આપણે જુદી રીતે વ્યૂ કરવો જોઈએ. આપણે પાસ્ટમાં પણ આપણે વાત કરીએ છીએ કે સ્પાર્ક છે એક રિસર્ચ બેઝ કંપની છે. એટલે
કદાચ એના ક્વાર્ટરમાં જે ઇમ્પેક્ટ આવી જોઈએ નથી આવતી હોતી. જે ક્લિનિકલના પરમિશન મળવામાં પણ ઘણો વખત લાંબો સમય થતો હોય છે અને પરમિશન મળ્યા પછી જે ટેસ્ટ કરવાના હોય છે એમાં પણ લાંબો સમય લાગતો હોય છે. એટલે રિસર્ચ બેક તરીકે કંપનીને જોવી જોઈએ. સેમ વે આપણે વર્ષો પહેલાં જ્યારે એકાદ વર્ષ પહેલાં બાયોકોનની ચર્ચા કરતા કે એક પણ પર્ટિક્યુલર મોલિક્યુલ જ્યારે ડેવલપ થઈને માર્કેટમાં લોન્ચ થાય ત્યારે એની વેલ્યુ અનલોક થતી હોય છે. કદાચ હું એને નોટ એક્ઝેક્ટલી ધેટ વે પણ સ્પાર્કને હું એ રીતે જ એને એ જ લેવલમાં મૂકીશ અને સ્પાર્કના રિઝલ્ટ્સને કદાચ હું એટલું બધું નેગેટિવલી નહીં ગણું. કારણ કે એક પણ વસ્તુ જ્યારે મટીરિયલાઇઝ થતી હોય છે તો એમાં વેલ્યુ ખૂબ જ મોટી અનલોક થતી હોય છે. એટલે સ્પાર્ક માટે મારું ન્યુટ્રલ છે. કદાચ આ લેવલ રિઝલ્ટ આવ્યા પછી સ્વાભાવિક રીતે એક વેટિંગ પીરિયડ લંબાતો હોય છે એટલે કદાચ ભાવમાં થોડું પ્રેશર રહેશે પણ ઇન્વેસ્ટમેન્ટ એંગલથી આ શેરને હજી પણ હું એક પોઝિટિવ જ ગણીશ. બિલકુલ. સ્પાર્ક અહીંયાથી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની કંપની છે, સન ફાર્માની સબસિડીને આપણે જોઈ રહ્યા છીએ કે અહીંયાથી જે લોસ છે ખાસ કરીને આ ક્વાર્ટરમાં પણ વધતો જોવા મળી રહ્યો છે જે રીતે આપણે જોઈ રહ્યા છે. સાથે બીજે કાઉન્ટર્સ પર જો નજર કરીએ ફ્યુચર્સ માર્કેટમાં પણ અમરા રાજા બેટરીઝ છે, બ્રોકરેજીસ ખાસા પોઝિટિવ હતા પણ અહીંયાથી જે રીતના આપણે જોઈ રહ્યા હતા કે બેટરીઝના કાઉન્ટરમાં સડનલી એક સારી એવી ખરીદારી આવતી દેખાય છે. 5.5% સુધીના ગેઇન્સ અને વોલ્યુમ્સ પણ ઘણા સારા છે. સોમવારના ટ્રેડિંગ સેશન માટે પણ તમને લાગે છે કે આ જે રેલી છે યથાવત રહી શકે? જી બિલકુલ, આ રેલી હજી બી કન્ટિન્યુ રહેવું જોઈએ કેમ કે આ સ્ટોક એક કન્સોલિડેશન ફેઝમાંથી હમણાં બ્રેકઆઉટ આપ્યું છે. ઘણા વખતથી આ સ્ટોક એક સાઇડવેઝ રેન્જમાં હતો. ઇનફેક્ટ ગયા 2-3 મહિનામાં પણ જોઈએ તો 885-890 લેવલ્સ એક રેઝિસ્ટન્સ એક્ટ કરતા હતા. એ રેઝિસ્ટન્સ ક્રોસ થયા એના પછી ફરીથી કાલેની ટ્રેડિંગ સેશન રીટેસ્ટ કરીને મોમેન્ટમ ફરી પિકઅપ થયું છે. થોડાક લાંબા ગાળા ચાર્ટ્સ જોઈએ તો પણ આ સ્ટોક એક પોઝિટિવ લાગી રહ્યું છે. સોમવાર ને મંગળવાર 2 ટ્રેડિંગ સેશનમાં સ્ટોકમાં પોટેન્શિયલ છે 960 સુધીના લેવલ્સ ટેસ્ટ કરી શકે છે. તો જે શોર્ટ ટર્મ ટ્રેડિંગ પર્સપેક્ટિવથી જવું હોય તો હજી બી પોઝિટિવ લાગી રહ્યું છે આ સ્ટોક. ઓકે, ત્યારે જ અત્યારે આપણે જે રીતના જોઈ રહ્યા છે કે પરિણામની મોસમ ચાલી રહી છે ત્યારે ટેક મહિન્દ્રા તેના સોમવારે પરિણામ રજૂ કરવાની છે. પરિણામ પહેલા સ્ટોકમાં દબાણ દેખાઈ રહ્યું છે. શું રહી શકે છે પરિણામ તેના ઉપર વિગત લઈએ રિસર્ચ એનાલિસ્ટ રોશિન શાહ પાસેથી. રોશિન, શું અપેક્ષા છે ટેક મહિન્દ્રા પાસેથી? જે ટેક મહિન્દ્રા જે છે આ વખતે એકદમ ફ્લેટ અહીંયાથી નંબર્સ પોસ્ટ કરતી જોવા મળશે જેમાં ડોલર આવક અને જે રૂપી આવક જે છે તે ફ્લેટ રહેતી જોવા મળશે. માર્જિન્સની જો વાત કરવા જઈએ તો ઓછામાં ઓછા 113 બેઝિસ પોઈન્ટનું દબાણ આવતું જોવા મળશે અને તે ઘટીને અહીંયાથી જોવા જઈએ તો 15.73% આજુબાજુ આવતા જોવા મળી શકે છે. સવાલ 2-3 વસ્તુ પર ખાસ ધ્યાન રાખવામાં આવશે. માર્જિન્સ તમે જો કે ઘટાડો એના કારણે આવતો જોવા મળશે કારણ કે વિઝા કોસ્ટ ખાસ એવી વધતી જોવા મળે છે આ ક્વાર્ટરની અંદર. બીજું કારણ એ છે કે કોમીવા છે તેમને કંપની એક્વાયર કરી હતી તેનું રેવન્યુ અને માર્જિન જે છે તે ટેક મહિન્દ્રા કરતા ઓછું રહેતું જોવા મળ્યું છે તો તેના કારણે પણ થોડું ઘણું દબાણ આવતું જોવા મળી શકે છે. ઇસોપ પણ અહીંયાથી કંપની ઇસ્યુ કરતા જોવા મળ્યા હતા. ઇન્ટિગ્રેશન અમુક જે નાના એક્વિઝિશન કર્યા હતા તેના કારણે પણ માર્જિન્સ ઉપર પ્રેશર આવતું જોવા મળશે તો માર્જિનના લિહાઝથી પરિણામ જે છે તેના ઉપર ખાસ ધ્યાન રાખવામાં આવશે. ત્રીજી વસ્તુ આવશે કે ગાઈડન્સ ઉપર અહીંયાથી મેનેજમેન્ટ શું અનુમાન બંધાઈ રહ્યું છે. આપણે પહેલા પણ જોયું છે કે ઇન્ફોસિસ અહીંયાથી ગાઈડન્સ અંદર કંઈક ઘટાડો કરતા જોવા મળ્યા હતા તો તેના ઉપર અહીંયાથી ખાસ ધ્યાન રાખવામાં આવશે કે ટેક મહિન્દ્રાની મેનેજમેન્ટની કમેન્ટ્રી કઈ રીતના આવતી જોવા મળે છે. કમેન્ટ્રીની જો વાત કરવા જઈએ તો અહીંયાથી ટેલિકોમ ઉપર ખાસું હજુ પણ પ્રેશર આપણે જોવા મળ્યું હતું છેલ્લા ઘણા બધા 2-3 વર્ષથી. તો આ વર્ષે આ ક્વાર્ટરમાં ક્યાંક ને ક્યાંક લાગ્યું છે કે બોટમ આઉટ થતું જોવા મળશે કારણ કે એક્વિઝિશન અને અમુક જે જીઓગ્રાફીની અંદર અમુક તેમને સ્ટ્રેન્થ ખાસી વધારી છે તો તેના કારણે ટેલિકોમ પર ડિપેન્ડન્સી જ હતી તે ખાસી ઘટતી જોવા મળશે. બ્રેક્ઝિટને લઈને કઈ રીતના વ્યૂ આવતો જોવા મળશે, માર્જિન ઉપર કઈ રીતના આવનારા સમયની અંદર કયા લેવલ્સ આવતા જોવા મળી શકે છે. આ 2-3 વસ્તુ પર ખાસ નજર રાખવી જોઈએ. બાકી નંબર્સ જે છે ત્યાંથી સ્ટેબલ આવતા જોવા મળી શકે છે. બહુ સ્ટેબલ પરિણામની આશા આપણે ટેક મહિન્દ્રા પાસેથી રાખી રહ્યા છે અને ઓવરઓલ આઈટી પરફોર્મન્સ પણ એટલો બધો સુધરતો નથી જોવા મળ્યો. આભાર આપનો આ બધી માહિતી માટે. એના સાથે જ અસીમજી, જે રીતના આપણે ટેક મહિન્દ્રાના રિઝલ્ટ્સ પર વાત કરી રહ્યા છીએ સ્ટોકમાં પણ કોઈ મેજર મુવમેન્ટ આ સપ્તાહ દરમિયાન નથી આવી. તમે શું એક્સપેક્ટ કરી રહ્યા છો? અહીંયા કોઈ સ્ટોક મૂવર હોઈ શકે છે રિઝલ્ટ્સ? દેવાંશી, મારી દ્રષ્ટિએ કોઈ મોટી મુવમેન્ટ આ સ્ટોકમાં આવી શક્યતા ઓછી છે કારણ કે એસ સચ આખું સેક્ટર અત્યારે એક વરિષ્ઠી છે કે જે ક્રોસ કરન્સીના પ્રોબ્લેમ્સ છે, જે રીતે ટેલિકોમ સેક્ટરની વાત છે ખાસ કરીને જે ટેક મહિન્દ્રા છે ટેલિકોમના બિઝનેસ સાથે વધારે સંકળાયેલું છે એટલે રિઝલ્ટ્સ કદાચ માર્જિનલ ઇમ્પ્રૂવ પણ આવે તો પણ સ્ટોકમાં એટલો બધો ઇમ્પ્રુવમેન્ટ થાય શક્યતા હાલના તબક્કે ઓછી દેખાય છે. ઇવન આપણે જોયું છે કે જુલાઈ મહિનાની સિરીઝમાં બીજા બધા સેક્ટર પ્લસમાં રહ્યા હતા જ્યારે આઈટી સેક્ટર આપણને 1.7% જેટલો માઇનસ બતાવ્યો હતો. આઈ થિંક એ ટ્રેન્ડ હજી પણ ચાલુ રહેશે. મને નથી લાગતું આમાં કોઈ મોટી મુવમેન્ટ આવનારા સમયમાં જોવા મળી શકે. ઓકે, રુચિત, કોઈ ટેક મહિન્દ્રા ઉપર આપનો ટેકનિકલ વ્યૂ રહેશે?
ટેકનિકલી હાલમાં સ્ટોક એક કન્સોલિડેશન ફેઝમાં છે અને રેન્જ બાઉન્ડ કન્સોલિડેટ થઈ રહ્યું છે. આ સ્ટોકમાં 510 512 આજુબાજુ ઘણું સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. તો જ્યાં સુધી આ સ્ટોક ફરીથી 512 ઉપર નહીં નીકળે ત્યાં સુધી આ સ્ટોક શોર્ટ ટર્મમાં એક દબાણમાં રહી શકે છે. એક મોટું કંઈક નેગેટિવ મોમેન્ટમ નથી લાગી રહ્યું, પણ નીચે 474 સુધીના લેવલ્સમાં એક સપોર્ટ લેવલ્સ આવી રહ્યું છે અને 512 નું એક રેઝિસ્ટન્સ આવી રહ્યું છે. ઓકે, અત્યારે સુચિત જે રીતના માર્કેટનો ટ્રેન્ડ આજે કન્સોલિડેશનનો દેખાઈ રહ્યો છે, શું કહેશો? BTST કોલ બનશે કે પછી STBT? જો ઓલ્ધો માર્કેટમાં એક કન્સોલિડેશન ફેઝ છે, પણ સ્ટોક્સમાં જોઈએ તો હાલમાં સારા મોમેન્ટમ મિડ કેપ સ્ટોક્સ ને લાર્જ કેપ સ્ટોક્સમાં પણ છે. હજી તમને લાગે છે કે એક BTST પિક્સ જ આજની ટ્રેડિંગ સેશનમાં કરવા જોઈએ. ફર્સ્ટ BTST પિક મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા છે, M&M. આ સ્ટોક ઘણા વખત પછી એક રેન્જ બાઉન્ડ ટ્રેડિંગમાંથી એક બ્રેકઆઉટ આજની ટ્રેડિંગ સેશનમાં આપ્યું છે. લગભગ ગયા 10 થી 12 ટ્રેડિંગ સેશનમાંથી એક રેન્જ બાઉન્ડ સ્ટોક હતું. આજે સવારની ટ્રેડિંગ સેશનમાં બ્રેકઆઉટ આવ્યું છે અને આજના વોલ્યુમ્સમાં ખાસ અગર જોઈએ તો આ બ્રેકઆઉટ ઉપર ઘણા સારા વોલ્યુમ્સ પણ છે. તમને લાગી રહ્યું છે કે શોર્ટ ટર્મમાં એક સારી મોમેન્ટમ આ સ્ટોકમાં કન્ટિન્યુડ રહેશે. ઓલ્ધો પોઝિશનલી આ સ્ટોકમાં 1550 ટાર્ગેટ્સ આવી રહ્યા છે, પણ BTST પર્સપેક્ટિવથી 1505 ટાર્ગેટ માટે કરંટ લેવલ્સ ઉપર મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં ખરીદારીની સલાહ આપીશ 1450 નું એક સ્ટોપ લોસ મૂકીને. સેકન્ડ પિક ફાર્મા સ્પેસમાંથી છે ઓરોબિંદો ફાર્મા. આ સ્ટોક ઓલ્ધો ગયા 4-5 ટ્રેડિંગ સેશનથી કન્સોલિડેટ કરી રહ્યું છે, પણ આ સ્ટોકની રિસન્ટ હિસ્ટ્રી જોઈએ તો 20 જુલાઈના દિવસે એક ફોલિંગ ટ્રેન્ડ લાઇનમાંથી એક સારા વોલ્યુમ સાથે બ્રેકઆઉટ આવ્યું હતું. એ બ્રેકઆઉટ પછી હાલમાં જે કન્સોલિડેશન ફેઝમાં છે, કન્સોલિડેશનમાં પણ કરંટ લેવલ્સ ઉપર રિસ્ક રિવોર્ડ રેશિયો લોંગ માટે ઘણું સારું બની રહ્યું છે. જો અગર કાલે મોમેન્ટમ ફરીથી આ સ્ટોકમાં પિકઅપ થાય અને 801 ની ઉપર નીકળે તો પોસિબલ છે આ સ્ટોક ફરીથી અપટ્રેન્ડ રિઝ્યુમ કરી શકે છે. તો એ જ એક્સપેક્ટેશન છે કે એ હાઈ ક્રોસ કરશે અને 779 નું સ્ટોપ લોસ મૂકીને 820 ના ટાર્ગેટ માટે BTST પર્સપેક્ટિવથી ઓરોબિંદો ફાર્મા કરંટ લેવલ્સ ઉપર ખરીદારી કરવું જોઈએ. બિલકુલ, તો જે રીતે આપણે જોઈ રહ્યા છે ઓરોબિંદો ફાર્મા અહીંયાથી ફાર્મા સ્પેસમાંથી ખાસો એક બ્રેકઆઉટ બતાવી રહ્યો છે અને અહીંયાથી જો 800ના લેવલ્સને પાર કરે છે ત્યારબાદ આપણને 820ના ટાર્ગેટ્સ અચીવ થતા દેખાઈ શકે છે. અહીંયા ખરીદારી કરવાની સલાહ છે 780ના સ્ટોપ લોસ સાથે. અને બીજું કાઉન્ટર છે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા. અહીંયા પણ ખરીદારી કરવાની સલાહ બની રહી છે. 1500-500ના ટાર્ગેટ્સ માટે તમે ખરીદારી કરીને ચાલી શકો છો. જે રીતના આપણે જોઈ રહ્યા છીએ આજના દિવસમાં પણ એક સારા વોલ્યુમ સાથે કારોબાર થઈ રહ્યો છે. એક નાનકડો વિરામ બાદ નજર કરીશું ક્લોઝિંગ પર. વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો ક્લોઝિંગ બેલ અને આ સપ્તાહ દરમિયાન આપણે જોયું તો સેન્સેક્સ અને નિફ્ટીની અંદર આપણને એક સારા મૂવ આવતા જોવા મળ્યા છે. ઓવરઓલ આપણે જો સાપ્તાહિક ધોરણે જોઈએ તો નિફ્ટી અને સેન્સેક્સની અંદર આપણને 1.5% સુધીની મજબૂતી આવતી જોવા મળી છે. આજના દિવસમાં આપણને ભલે ચોક્કસ એક પ્રેશર દેખાઈ રહ્યું હોય, પરંતુ ઓવરઓલ ટ્રેન્ડ જે છે તે વીકલી બેઝિસ પર આપણને પોઝિટિવ રહેતો દેખાયો છે. બેંક નિફ્ટી તરફથી જોઈએ તો પણ સાપ્તાહિક ધોરણે આપણને એક પોઝિટિવ ક્યુઝ મળતા દેખાયા છે. સ્ટોક સ્પેસિફિક એક્શનની અંદર આપણે જોઈએ તો સૌથી મોટો ઘટાડો આપણે અહીંયા ડોક્ટર રેડ્ડીઝ લેબ ઉપર આવતા જોયો છે. અને સાથે જો વીકલી બેઝ પર આપણે સૌથી વધારે સારો સુધારો જોઈએ તો આપણને આઈશર મોટર્સ ઉપર આવતો દેખાયો છે, જેમાં આજના દિવસની જે 6.5% મજબૂતી છે એ મેજર એક કોન્ટ્રીબ્યુટર રહી છે. પરંતુ એ સિવાય ભારતીય ઇન્ફ્રાટેલ એક કાઉન્ટર એવું રહ્યું છે જે વીકલી બેઝ પર આપણને એક 9%ના સુધારા સાથે ટ્રેડ થતું દેખાયું છે. રુચિત, શું ધ્યાન બનશે અહીંયા ભારતીય ઇન્ફ્રાટેલ માટે? સ્ટોકના પોઝિશનલ ચાર્ટ્સ ઘણા સારા લાગી રહ્યા છે. તમે વીકલી ચાર્ટ્સ ઉપર જો તો એક ફોલિંગ ટ્રેન્ડનું બ્રેકઆઉટ છે. રિસન્ટલી આ સ્ટોક એક સારું કરેક્ટિવ મૂવ આપ્યું હતું અને કરેક્ટિવ મૂવની બાદ સારા વોલ્યુમ સાથે ફરીથી આ અપમૂવ છે. મને લાગે છે કે હજી બી સસ્ટેનેબલ છે અપમૂવ. વીકલી ચાર્ટ્સ ઉપર 434ના ટાર્ગેટ્સ આ સ્ટોકમાં નિયર ટર્મમાં આવી રહ્યા છે. જો કરંટ લેવલ્સ ઉપર લગભગ 8 થી 10% અપસાઇડ બતાવી રહ્યા છે. તો એક 375 નું સ્ટોપ લોસ મૂકીને આ સ્ટોકમાં કરંટ લેવલ્સ ઉપર પણ ખરીદારી કરી શકાય છે 434ના ટાર્ગેટ્સ લઈને. બિલકુલ, તો ભારતીય ઇન્ફ્રાટેલ પર હાલમાં આ કોલ બનતો દેખાય છે. સાથે જો હેક્સાવે જે રીતના કાઉન્ટર રિઝલ્ટ પોસ્ટ કર્યા છે, પહેલાથી જ નરમ હતો આ કાઉન્ટર, ખાસા શોર્ટ્સ બનતા દેખાયા હતા, પણ રુચિત હજુ પણ આગળ જતા શોર્ટ્સ બનાવવા જોઈએ આવનાર એક સપ્તાહ દરમિયાન? મને લાગે છે હમણાં શોર્ટ પોઝિશન નહીં બનાવવી જોઈએ. આ સ્ટોક ઓલરેડી આજે 4% ડાઉન છે અને રિસન્ટ હિસ્ટ્રી આ સ્ટોકની જોઈએ તો એક ટ્રેડિંગ રેન્જ બનાવી નાખ્યું છે આ સ્ટોકમાં. જ્યાં 235 નું રેઝિસ્ટન્સ આ સ્ટોક ઘણા વખતથી ક્રોસ નથી કર્યું, ત્યાં જ 215 ની આજુબાજુ આ સ્ટોકમાં રિસન્ટલી એક સારું સપોર્ટ પણ એક કર્યું છે. તો 215 થી 235 ની રેન્જ છે આ સ્ટોક માટે. જ્યાં સુધી આ રેન્જમાંથી બહાર નહીં નીકળે ત્યાં સુધી મોમેન્ટમ બેઝ ટ્રેડિંગ નહીં થશે. ઓલ્ધો હમણાં આજની કરેક્શન બાદ ઓલરેડી આ લોઅર એન્ડ ઓફ ધ સપોર્ટથી ₹5 દૂર છે. તો મને લાગે છે અહીંયાથી ફ્રેશ શોર્ટ પોઝિશન નહીં કરવી જોઈએ સ્ટોકમાં. એક રેન્જ બાઉન્ડ ટ્રેડિંગ એક્ટિવિટી પોસિબલ છે 215 થી 235 ની રેન્જમાં.
ઓકે, ત્યારે જ અહીંયા હેક્સાવેરના જે રીતના પરિણામો આવતા દેખાયા હતા, ઓવરઓલ અસીમજી આપણે જોઈએ તો જે મિડ સાઇઝના આઈટી કાઉન્ટર્સ તરીકેનો એક પરફોર્મન્સ જોઈએ તો હેક્સાવેરનું આપણને ફર્સ્ટ ક્વાર્ટરની અંદર સબડ્યુડ પરફોર્મન્સ દેખાયું હતું, પરંતુ સેકન્ડ ક્વાર્ટર ઘણું સારું પોઝિટિવ અને એક કહી શકાય કે ફાઇનાન્શિયલ લેવલ ઉપર સારો એક કમિટમેન્ટ સાથેનું દેખાયું છે. શું ધ્યાન મને છે આપનું? ત્યારે બી કોઈ એક સેક્ટર આખું પીટાતું હોય છે ત્યારે એમાં એક્રોસ ધી બોર્ડ ઘણી વખત એક સેન્ટિમેન્ટ નેગેટિવ બનતું હોય છે. ખાસ કરીને મિડકેપ આઈટીમાં મારો વ્યૂ પોઝિટિવ એટલા માટે છે કે જે રીતે આઈટી સ્પેન્ડિંગ ખાસ કરીને ભારતમાં વધી રહ્યું છે તો ડેફિનેટલી આ બધા શેરોને ફાયદો થવાનો છે. અત્યારે જે રીતે બીજા સેક્ટર પરફોર્મ કરી રહ્યા છે એમાં કદાચ થોડું ધ્યાન આ સેક્ટર ઉપર ઓછું અપાય છે અને એક પરસેપ્શન પણ એવું બનેલું છે કે આમાં જે રિકવરી છે એ થોડીક લંબાશે. ક્રોસ કરન્સીની વાત છે યા કરન્સીના જે પ્રોબ્લેમ્સ છે આ બધા ફેક્ટર્સ થોડા વિધિન 6 મંથ આઈ એમ શ્યોર કે એ એક ડિસ્કાઉન્ટ થશે. પરંતુ અનધર ક્વાર્ટરની વાત કરીએ તો અનધર ક્વાર્ટર માટે મને એમ લાગે છે કે આ હેક્સાવેર ખાસ કરીને પરફોર્મન્સ સારું આવશે. આ લેવલ એક ગ્રેજ્યુઅલી બાય કરવાની ઓપોર્ચ્યુનિટી છે કે જેમાં આપણને એક રિઝનેબલ સારો પ્રોફિટ મળી શકે એવું લાગે છે, એટલે ઘટાડે બાય કરવાની જ મારી એડવાઇસ હેક્સાવેર માટે રહેશે. બિલકુલ, તો અહીંયાથી બાય ઓન ડિપ્સની સલાહ હેક્સાવેર માટે બનતી દેખાય છે. ખાસો ઘટી ગયો છે આ કાઉન્ટર છે તો આપણે પાછલા વીકથી લઈને અત્યાર સુધી જોઈએ તો ખાસો દબાણ અહીંયાથી બનતો દેખાઈ રહ્યો છે અને રિઝલ્ટ્સ કોઈ મેજર સરપ્રાઇઝ કરતા નહોતા દેખાણા. આજના દિવસમાં પણ પોણા 4% સુધીની નરમાશ સાથે ટ્રેડ કરે છે. એના સાથે જ ઓવરઓલ જે જીએસટીના હોપ્સ હતા અસીમજી, આપણે જોયું કે ઓવરઓલ લોજિસ્ટિક્સ કાઉન્ટર્સમાં એક સારી એવી તેજી ઓલરેડી આવતી દેખાઈ રહી છે. તમે એક્સપેક્ટ કરો છો કે હવે એટલીસ્ટ નેક્સ્ટ સપ્તાહ દરમિયાન જો જીએસટી અહીંયાથી રજૂ પર થાય છે રાજ્યસભામાં તો આપણને કોઈ લોજિસ્ટિક્સ કાઉન્ટર એઝ અ સેક્ટર એટલો અટ્રેક્ટિવ દેખાશે? આખા જીએસટીમાં ફર્સ્ટ ઓફ ઓલ જીએસટીની જો વાત કરીએ તો હવે ડેફિનેટલી જે રીતના અત્યારે આપણી પાસે ન્યૂઝ મળી રહ્યા છે એ પ્રમાણે હોપ્સ અસ્થાને નથી. પાસ થઈ જવાની પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે અને 1 એપ્રિલથી ઇમ્પ્લિમેન્ટ થાય એવી પણ પૂરેપૂરી આશા આપણે રાખી શકીએ એમ છે. આઈ ડોન્ટ થિંક હવે કોઈ નેગેટિવ સરપ્રાઇઝ આ બાબતમાં આવે, પરંતુ જ્યાં સુધી ના આવે ત્યાં સ્વાભાવિક રીતે એક કન્સર્ન રહેતી હોય છે. કમિંગ ટુ ધ પોઈન્ટ કે અલગ અલગ સેક્ટરને જીએસટીની ઇમ્પેક્ટ ઇમિડિયેટ ઇમ્પેક્ટની વાત છે એ પડતી રહે છે, કારણ કે અત્યારના જે ટેક્સેશનના એલિમેન્ટ્સ છે અને જીએસટીમાં પ્રપોઝ છે એ બંને વચ્ચે કયા સેક્ટરમાં બેનિફિટ થાય છે એ અલગ અલગ આપણે ડિસ્કસ કરી શકીએ. પરંતુ લોજિસ્ટિકની વાત કરીએ તો સૌથી મોટો ફાયદો લોજિસ્ટિકને એટલા માટે થશે એક તો સ્મૂથ જે હેરફેર થશે એના હિસાબે એમનું ફ્યુઅલ કોસ્ટ પણ બચશે. સેકન્ડલી જે ટેક્સેશનના જે ઓવરલેપિંગ થતા છે એ પણ એમાં બચશે. એટલે સૌથી મોટો ફાયદો મારી દ્રષ્ટિએ લોજિસ્ટિકને થવાનો છે અને એ અપેક્ષામાં આપે જોયું હશે કે ઘણા બધા શેરો સારા એવા આપણને ઊંચા મથાળે જોવા મળી રહ્યા છે. જ્યારે પણ જીએસટી પાસ થશે તેના સેન્ટિમેન્ટમાં હજી પણ એક ઉછાળો આવી શકે છે, પરંતુ મને એમ લાગે છે કે એ અત્યારે શોર્ટ ટર્મ માટે એ લાસ્ટ ઉછાળો હશે જ્યાં આપણે કેરફુલ રહીને પ્રોફિટ બુક કરવાની મારી એડવાઇસ છે. ઘણું બધું ફેક્ટર ડિસ્કાઉન્ટ થઈ ગયું છે, ત્યારે એનાઉન્સમેન્ટ થશે ત્યારે ચોક્કસ એમાં ઉછાળો જોવા મળશે, પણ એ લેવલે પ્રોફિટ બુક કરવાની જ મારી એડવાઇસ રહેશે. ઓકે, અહીંયા ઉછાળો આવે તો એક વખત પ્રોફિટ બુક કરવા માટેની સલાહ બનતી દેખાઈ શકે છે. સાથે જ અહીંયા જેપી એસોસિએટ ગ્રુપનો સ્ટોક આજે આપણને જે રીતના એક વોલ્યુમ સાથે ડાઉન સાઇડ ઉપર દેખાઈ રહ્યો છે, ટેકનિકલી શું લાગે છે આ સ્ટોક જે રીતના આપણને ટ્રેડિંગ પર્સપેક્ટિવથી એક સુધરતો દેખાયો હતો એક જ મહિનાની અંદર આપણે જોઈએ તો આ સ્ટોકની અંદર આપણને મુવમેન્ટ જે છે તે લગભગ 35%ની પોઝિટિવ સાઇડ દેખાઈ ચૂકી છે. હવે અહીંયા જે રિટ્રેસમેન્ટ આવી રહ્યું છે એને આપ કેવી રીતે જુઓ છો? વિક્રમ, આ સ્ટોકની અગર તમે થોડુંક લાંબા ગાળાની હિસ્ટ્રી જુઓ તો સ્ટોક કન્ટિન્યુઅસલી ઉપરના લેવલથી કરેક્શન થયું છે અને ઘણા બધા ટ્રેડર્સ જ્યારે આ સ્ટોક કન્સોલિડેશન ફેઝમાં હતો 12 થી 15 રૂપિયાની રેન્જમાં, ઘણા બધા ટ્રેડર્સે ત્યારે કન્સોલિડેશનમાં બાય કર્યું હતું એ વિચાર કરીને કે આ સ્ટોક ઓલરેડી 12 રૂપિયા આવી ગયો છે, એનાથી નીચે શું જશે અને અહીંયા રિસ્ક શું છે. તો ડેફિનેટલી આ જોયું કે આ સ્ટોક ઓલરેડી 5 રૂપિયા સુધી પણ લો બતાવ્યું છે. તો હમણાં જે આ રેલી આવી છે એમાં લાગી રહ્યું છે કે જે ટ્રેડર્સ ઉપરના લેવલ ઉપર એટલે 12 થી 15ની રેન્જમાં જે ટ્રેડર્સે ખરીદારી કરીને ત્યાં ખરીદારી કરી છે એમનું હમણાં એક્ઝિટ પ્રેશર આવી શકે છે. ડેફિનેટલી સારા વોલ્યુમ્સ હતા આ રીસન્ટ અપમૂવમાં, એ વોલ્યુમ જોઈને લાગી રહ્યું છે કે આ એક રિટ્રેસમેન્ટ મૂવ આપીને ફરીથી એક પુલબેક મૂવ ઉપરના લેવલ્સ ઉપર આપશે જ્યાં 14 રૂપિયા સુધી સ્ટોક આવી શકે છે. પણ ટ્રેડિંગ પર્સપેક્ટિવથી આ સ્ટોકમાં એટલી વોલેટિલિટી રહી શકે છે, એ વોલેટિલિટી જોઈને લાગી રહ્યું છે કે તમે જો શોર્ટ ટર્મ ટ્રેડર્સ હો તો આ સ્ટોકને અવોઇડ કરો તો જ બેટર રહેશે. ઓકે, તો હાલમાં જે રીતના આપણે જોયા છે આ કાઉન્ટર પર સલાહ મળતી દેખાય છે, પણ હાલમાં વેદાંતાએ પોતાના રિઝલ્ટ જાહેર કર્યા છે. બહુ જ મિક્સ નંબર્સ મળતા દેખાય છે. જે બોટમ લાઇન છે એટલે કે ચોખ્ખો નફો છે એ અનુમાન કરતા સારા છે. 500 કરોડ રૂપિયા સુધીનો પોલ હતો, એના સામે 615 કરોડ પર આવતા દેખાઈ રહ્યા છે. એના સાથે જ એમની જે કુલ આવક છે એ આ વખતે લગભગ
14,440 કરોડ પર આવતી દેખાય છે. અનુમાન હતો કે 16,000 કરોડના ઉપરના લેવલ્સ આપણને આવતા દેખાઈ શકે છે. ત્યાં થોડુંક એક મિસ થતા જોવા મળી રહ્યા છે. એબિટા લેવલ્સ ઉપર તમે નજર કરો કન્સોલિડેટેડ બેસિસ પર 3,440 કરોડની આસપાસ આવતા દેખાય છે અને એબિટા માર્જિન્સ જે છે એ અહીંયાથી અનુમાન કરતા સુધરતા જોવા મળે છે. ઓલમોસ્ટ 24% આસપાસ એમના જે માર્જિન્સ છે વેદાંતાએ પોસ્ટ કર્યા છે. પણ જે રીતના આપણે જોઈ રહ્યા છીએ સ્લાઇટ મિસ છે એમના ટોપલાઇન પર, એના જ કારણે આપણને સ્ટોક પર એક શાર્પ ડાઉનફોલ રિએક્શન બનતો દેખાય છે અને અત્યારે આપણને લગભગ 2.5% સુધીનો ઘટાડો આ સ્ટોક બતાવી રહ્યો છે જે રીતના આપણે વાત કર્યા છે. પણ ઓવરઓલ જે નંબર્સ છે થોડાક મિક્સ છે. બોટમ લાઇન 500 કરોડ રૂપિયાનો અનુમાન હતો પણ એના સામે 615 કરોડ રૂપિયાની આસપાસ આવતા દેખાય છે. જ્યાં એમની જે આવક છે એ 16,500 કરોડ રૂપિયાનો અનુમાન હતો, એના સામે 14,440 કરોડની આસપાસ આવતા દેખાઈ રહ્યા છે. અસીમજી, વેદાંતા જે રીતના રિઝલ્ટ આવતા દેખાય છે, કન્સોલિડેટેડ નંબર્સ આ ક્વાર્ટરમાં આવ્યા છે, શું ધારણા બની રહી છે અહીંયાથી, શું એક્સપેક્ટ કરો છો, કયા જે નંબર્સ છે ખાસ કરીને તમને જરૂરી દેખાઈ રહ્યા છે? જે પ્રમાણે મેટલ અને માઇનિંગ સેક્ટરમાં છેલ્લા લગભગ 1 વર્ષમાં કન્સર્ન હતા, આ રિઝલ્ટ પછી એવું આપણે માની શકીએ કે ક્યાંક ને ક્યાંક એ કન્સર્ન્સ હવે એડ્રેસ થઈ ગયા છે અને થિંગ્સ આર ઇમ્પ્રુવિંગ. એટલે મારી દ્રષ્ટિએ રિઝલ્ટ ચોક્કસ સારા છે, પરંતુ એ રિઝલ્ટની અપેક્ષામાં જ દેવાંશી આપણે જોયું કે માર્કેટમાં આ શેરનો ભાવ ખાસો આપણને વધેલો દેખાયો છે છેલ્લા લગભગ 2 થી 3 મહિનામાં. એટલે એ ફેક્ટર ક્યાંક ને ક્યાંક ડિસ્કાઉન્ટ થઈ ગયું છે. મારું એટલું જ કહેવું છે કે રિઝલ્ટ્સ આઇસોલેશનમાં ડેફિનેટલી સારા છે. ઇવન નેટ લેવલે જે 600 કરોડ પ્રોફિટ છે મારી દ્રષ્ટિએ ખૂબ સારો દેખાઈ રહ્યો છે. માર્જિન્સ પણ બહુ સારા બેટર દેખાઈ રહ્યા છે. પરંતુ એ ફેક્ટર અત્યારના લેવલે પ્રાઇસમાં એ ફેક્ટર થઈ ગયા છે. એટલે કદાચ બની શકે શેર થોડું કોન્સોલિડેટ થઈ શકે છે, ઘટવાની જગ્યા કદાચ માર્કેટના અપેક્ષામાં જે પ્રમાણે હોઈ શકે છે. પરંતુ ઇન ઓલ 70 to 73 મારી દ્રષ્ટિએ એક રેઝિસ્ટન્સ કામ કરશે. લોંગ ટર્મ માટે આ શેર ઘટાડે બાય કરાય. હાલના તબક્કે એને અવોઇડ કરવાની મારી સલાહ રહેશે. ઓકે, સાથે અહીંયા આપણને જોવા જઈએ તો અહીંયા માર્જિનનો અંદાજ જે હતો એના કરતાં આપણને માર્જિન પણ સારા એવા સુધરતા દેખાઈ રહ્યા છે. કન્સોલિડેટેડ એબિટા જોઈએ તો આપણને 24% સામે 23.8% ઉપર આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં થોડો વધારે ઘટાડો થાય તેવી એક અપેક્ષા હતી. ઓવરઓલ આપણે જોઈએ તો અહીંયા મેટલ સ્પેસની અંદરથી આપણને જે રીતના સ્ટોક એક બઝિંગ મોડ ઉપર દેખાયો હતો અને એની સામે આપણે જે આંકડાઓ આવતા જોઈ રહ્યા છે કમ્પેરેટિવલી એટલા બધા નેગેટિવ નથી દેખાઈ રહ્યા, પરંતુ ઇન્કમ અને પ્રોફિટના ફ્રન્ટ ઉપરનું જે એક પ્રેશર છે એ મેજરલી આપણને અહીંયા દેખાઈ રહ્યું છે. અસીમજી, શું ધ્યાન બને છે આપણે, કારણ કે અત્યારે આપણે જોઈએ તો રિસેન્ટ હમણાં જે આપણે 1 મહિનામાં જોયું તો ચીન તરફથી ડિમાન્ડ આઉટલુક ફરી પાછો સુધરતો દેખાયો છે. મેટલ પ્રાઇસીસ પણ આપણે જોઈએ તો ફરી પાછા એક સ્પાઇકઅપ થતા દેખાયા છે. તો કદાચ હવે સેકન્ડ ક્વાર્ટર અહીંયા સારું રહી શકે એવી અપેક્ષા રાખી શકાય? ઓલવેઝ એક માનવું છે કે મેટલ જે આખું એઝ અ ઇન્ડસ્ટ્રીની જ વાત કરું છું તો એમાં જે બોટમ એટલે જે ઘટાડો હતો એ પૂરો થઈ ગયો છે ને વી હેવ એન્ટર્ડ ઇન ધી અપવર્ડ સાયકલ. બની શકે છે હજી એક ક્વાર્ટર આપણને થોડુંક એક સબડ્યુડ રહી શકે અથવા તો એક જે આપણી અપેક્ષા છે એ પ્રમાણે ના આવે, પરંતુ વર્સ્ટ સીમ્સ ટુ બી ઓવર એઝ ફાર એઝ મેટલ સેક્ટર ઇઝ કન્સર્ન. અને આ જે એટલે સપ્ટેમ્બરના ક્વાર્ટર્સ આવશે, જૂન પછીનું સપ્ટેમ્બર, એ પછીનું જે ક્વાર્ટર હશે એ મારી દ્રષ્ટિએ માર્કેટ માટે ખૂબ સારું રહેશે. ખાસ કરીને વેદાંતા છે, હિન્દાલ્કો છે, ઇવન ટાટા સ્ટીલ માટે પણ બેટર રહેશે. એટલે મારો એટલો જ વ્યૂ છે કે અપવર્ડ મુવમેન્ટમાં આપણે એન્ટ્રી ઓલરેડી લીધેલી છે અને એ પછી એક સસ્ટેન તેજી આપણને જોવા મળશે. કદાચ આ ક્વાર્ટર એટલે કે જૂનથી સપ્ટેમ્બરનું ક્વાર્ટર આપણને એક સાઇડલાઇન અથવા તો થોડુંક સબડ્યુટ દેખાય, પરંતુ એ પછીનો જે ક્વાર્ટર છે એ જરૂરથી આપણને સારું પરફોર્મન્સ કરતું દેખાશે. ઓકે, તો વેદાંતા માટે હવે જે કન્સર્ન્સ હતા એ પૂરા થતા જોવા મળી રહ્યા છે. તો જે ત્યાં એક ડિપ આવ્યો છે, આ એક ઓપોર્ચ્યુનિટી બની રહી છે, તમે આ સ્ટોકને પ્લે આઉટ કરી શકો છો અને હવે તો કન્સોલિડેટેડ નંબર્સ પણ આપણને આવતા જોવા મળશે આગળ જતા અને ક્રૂડનો જે ઇમ્પેક્ટ છે એ પણ આગળ જતા કીનને થતો જોવા મળશે. બટ ઓવરઓલ વેદાંતાના જે રિઝલ્ટ આવતા દેખાય છે એના ઉપર સ્ટોક મેજરલી રિએક્ટ કરતો નથી દેખાઈ રહ્યો. સાથે જ હવે ટોપ ટ્રેડ્સના અપડેટ્સ પર એક વખત નજર કરી લઈએ. ટોપ ટ્રેડ્સના આ સપ્તાહમાં આપણી સાથે જોડાયા છે રૂપી ગેમ્સના પ્રતીક પટેલ, આઈએફસીઆઈ ફાઇનાન્શિયલ સર્વિસીસના રાહુલ રાંદેરિયા અને જેમિન શેર્સના યજ્ઞેશ પટેલ. એક્સપર્ટ્સના પોઝિશન પર જો નજર કરીએ તો આ સપ્તાહના વિજેતા યજ્ઞેશ પટેલ આવ્યા છે ઓલમોસ્ટ 12,381 પોઈન્ટ સાથે, ત્યારે સેકન્ડ પોઝિશન પર પ્રતીક પટેલ છે ખાસા ક્લોઝ હતા 11,434 પોઈન્ટ સાથે, ત્યારે જે રાહુલ રાંદેરિયાનો જે પોર્ટફોલિયો છે થોડોક નેગેટિવ થતો જોવા મળી રહ્યો છે. અને સાથે જ યજ્ઞેશ આપણી સાથે ફોન લાઈન પર જોડાયેલા છે. યજ્ઞેશ, એનો પહેલાં નજર કરી લઈએ એમને કયા સ્ટોક્સમાં ખરીદારી કરી હતી. તો એનાથી જે રીતે આપણે જોઈ રહ્યા છે એમને વેસ્ટ કોસ્ટમાં ખરીદારી કરી હતી, જ્યાંથી લગભગ 4.5% સુધીના રિટર્ન્સ એમને મળ્યા છે અને ત્યારબાદ એમને અહીંયાથી એક્ઝિટ લીધી છે. સાથે જ શ્રી ઇન્ફ્રામાં પણ એમને ખરીદારી કરી છે, જ્યાંથી
3.25% સુધીના ગેઇન્સ મળ્યા બાદ આ સ્ટોકમાંથી પણ એમને એક્ઝિટ લીધું છે. UPL એક સ્ટાર કાઉન્ટર હતો અને અહીંયા પણ એમને 2.5% સુધીના પ્રોફિટ થતા જોવા મળી રહ્યા હતા અને ત્યારબાદ એમને એક્ઝિટ લીધી હતી. ધામપુર શુગર અહીંયાથી એમને ખરીદારી કરી છે. 3.5% સુધીના ગેઇન્સ મળ્યા બાદ આ સ્ટોકમાંથી એમને એક્ઝિટ લીધો છે. અને જે રીતના આપણે જોઈ રહ્યા છે યજ્ઞેશ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. યજ્ઞેશ, કોંગ્રેચ્યુલેશન્સ. સૌથી પહેલાં તો જે રીતના માર્કેટ્સમાં આપણને ઉપરના લેવલ્સ જોવા મળી રહ્યા હતા, ખાસો કોન્ફિડન્સ હતું જોવા મળી રહ્યું હતું કે સ્ટોક સ્પેસિફિક જે ટ્રેડ્સ તમે લીધા છે ખાસા એક વિનિંગ કાઉન્ટર્સ હતા. કોઈ પણ એક ડાઉનફોલ આપણને ઇન્ટ્રાડે પર્સપેક્ટિવથી પણ આ બધા સ્ટોકમાં જોવા નહોતો મળ્યા. શું રણનીતિ તમારી રહી હતી, શું સ્ટ્રેટેજી રહી હતી તમારી? થેન્ક યુ દેવાંશી, અને બધી બજાર ટીમને પણ થેન્ક યુ. જે પ્રમાણે માર્કેટમાં આપણે આ વીકની અંદર એક મુવમેન્ટ જોઈ હતી, સેક્ટર સ્પેસિફિક એક ટોન એક બાયસ રહ્યો હતો. જે પ્રમાણે માર્કેટમાં જે સેક્ટર રોટેશન જોવા મળ્યું હતું એ ખાસ એક પિકિંગ હતી મારા સ્ટોક માટેની. બિલકુલ. તો જે રીતના આપણે જોઈએ એક સારી સ્ટ્રેટેજી આ પૂરા સપ્તાહ દરમિયાન તમે લીધી હતી એન્ડ મેની કોંગ્રેચ્યુલેશન્સ વન્સ અગેન. તો જે રીતના આપણે જોઈ રહ્યા છે અહીંયાથી માર્કેટ્સ ત્યારે થોડો કન્સોલિડેટ થતો જોવા મળી રહ્યો છે. 8,643ના લેવલ્સ આપણને નિફ્ટી પર બનતા દેખાઈ રહ્યા છે. લગભગ 5% સુધીનો દબાણ અને સેન્સેક્સમાં પણ આજના દિવસમાં ખાસા કન્સોલિડેશનના મૂવ જોયા છે. લગભગ 0.5% સુધીનો દબાણ આજના ટ્રેડિંગ સેશન પર 28,065ના લેવલ્સ અત્યારે સેન્સેક્સ બતાવી રહ્યો છે. નિફ્ટી બેંક ઉપર જો નજર કરીએ તો હવે ફક્ત 0.5% સુધીની જ નરમાશ રહી ગઈ છે, એટલે કે લગભગ 108 પોઈન્ટ્સનો ઘટાડો. 18,917ના લેવલ્સ આપણને નિફ્ટી બેંક પર આપતા દેખાઈ રહ્યા છે. અને ત્યારે જ નિફ્ટી ઉપર જો ટોપ લૂઝર્સ અત્યારે જોઈ લઈએ તો આપણે જોઈ રહ્યા છે બેંક ઓફ બરોડા, એમાં પણ એક ઘટાડો થતો જોવા મળ્યો છે. ICICI બેંક ક્લિયરલી હવે ટોપ લૂઝર છે. રિઝલ્ટ્સ પહેલાં ભારતી એરટેલ આજના દિવસમાં 3.5% સુધીનો દબાણ બતાવી રહ્યો છે. BHEL લગભગ 2.5% સુધીની નરમાશ. HDFC લિમિટેડમાં રિઝલ્ટ્સ બાદ 2.5% સુધીની નરમાશ આપણે જોઈ રહ્યા છે. અને બેંક ઓફ બરોડા PSU બેંક્સમાંથી ટોપ લૂઝર બનતો દેખાય છે લગભગ 2.5% સુધીની નરમાશ સાથે. આઈશર મોટર્સ ક્લિયરલી માર્કેટને એક સપોર્ટ આપ્યો છે લગભગ 7.5% સુધીના ગેઇન્સ સાથે. અદાની પોર્ટ્સ, એન્ટરટેનમેન્ટ અને લ્યુપિન સાથે જ કોટક મહિન્દ્રા બેંક ઓવરઓલ બેન્કિંગ સ્ટોક્સમાંથી એક સારો સપોર્ટ આપતો દેખાઈ રહ્યો છે. વિક્રમ, મિડકેપ્સ આજના દિવસમાં સસ્ટેન કરતા દેખાય છે લગભગ 100 પોઈન્ટ્સની તેજી સાથે. બિલકુલ, અને આપણે મિડકેપને લઈને જ જોઈએ તો માર્કેટ બેઝ આપણને થોડી એક સ્ટ્રોંગ દેખાઈ રહી છે. અદરવાઇઝ અહીંયા જોઈએ તો આપણને પ્રેશર થોડું એક સારું વધારે બિલ્ટઅપ થતું દેખાયું હોત. આજના દિવસમાં આપણે જોઈ લઈએ તો ડિશ ટીવી, IIFL હોલ્ડિંગ, DCB બેંક, જેટ એરવેઝ, ગુજરાત હેવી કેમિકલ્સના કાઉન્ટર્સ રહ્યા કે જ્યાંથી આપણને ઘણી સારી ખરીદારી જોવા મળી. 4.5% થી લઈને 10% સુધીનો વધારો આપણે આ કાઉન્ટર્સમાં જોઈએ. સાથે જ આગામી સપ્તાહે કદાચ GST માટેનું એક ડિસિઝન આવશે, એના પગલે આપણે જોઈએ તો ઓવરઓલ લોજિસ્ટિક કાઉન્ટરની અંદર પણ આપણને ઘણી સારી મુવમેન્ટ આવતી જોવા મળી છે. ગતિ, VRL લોજિસ્ટિક, પટેલ ઇન્ટિગ્રેટેડના કાઉન્ટર જોઈએ, આ બધા સ્ટોકની અંદર આપણે જોઈએ તો એક સારી ખરીદારીનો ટ્રેન્ડ આગળ વધતો દેખાયો છે. સાથે જ અહીંયા આપણે જોઈએ તો આપણને HPCL, IOC જેવા કાઉન્ટર્સ છે ત્યાં પણ આપણને એક સારી મજબૂતી દેખાય છે. આ સપ્તાહની દરમિયાન આપણે જોઈએ તો જે રીતના ક્રૂડની કિંમતોની અંદર પ્રેશર દેખાયું તેની ઇમ્પેક્ટ અહીંયા ખાસ જોવા મળી છે. અને અત્યારે બજાર બંધ થઈ ચૂક્યા છે. 8,641ના સ્તર ઉપર નિફ્ટી આપણને ક્લોઝ થતી દેખાય છે. 5%નો ઘટાડો આપણે નિફ્ટીમાં જોયો છે, જ્યારે સેન્સેક્સમાં પ્રેશર વધારે રહ્યું. 0.5% સુધીનો ઘટાડો આપણે સેન્સેક્સમાં જોઈ રહ્યા છે. બેંક નિફ્ટી જોઈએ તો એ આપણને ઓલમોસ્ટ 0.5%થી વધુના ઘટાડા સાથે ક્લોઝિંગમાં દેખાય છે. મિડ અને સ્મોલ કેપ, મિડ કેપ 0.5%ની મજબૂતીમાં, જ્યારે સ્મોલ કેપ 5%ની મજબૂતીમાં આપણને ક્લોઝ થતું દેખાઈ રહ્યું છે. વીકલી બેઝ પર આપણે જોઈએ તો નિફ્ટીની અંદર આપણને જે ટ્રેન્ડ દેખાયો છે એની મજબૂતી જોઈએ તો 1.25%ની મજબૂતી આપણને બનતી જોવા મળી છે. 8,641નું સ્તર અત્યારે રુચિત દેખાઈ રહ્યું છે. શું ધ્યાન મળે છે આગામી સપ્તાહ માટે અહીંયા નિફ્ટી માટે શું કોલ લેવશો? આગામી સપ્તાહ માટે પણ એક પોઝિટિવ વ્યૂ જ રહેશે નિફ્ટી માટે. જો અગર ઇન્ટ્રાડે ચાર્ટ્સ પણ જોઈએ, આરલી ચાર્ટ્સ તો 8,570નું હમણાં જે એક સારું સપોર્ટ બેઝ બનાવ્યું છે, તો ડેફિનેટલી એના નીચે સ્ટોપલોસ મૂકીને 8,560નું એક સ્ટોપલોસ મૂકીને 8,780 સુધીના લેવલ્સ નિફ્ટી સ્પોટમાં આવતા સપ્તાહમાં આવી શકે છે. તો બાય સાઇડ જ કરવાની સલાહ. 8,560ની લોંગ પોઝિશન પર સ્ટોપલોસ મૂકો અને 8,780ની આજુબાજુ પ્રોફિટ બુકિંગ કરવાની સલાહ રહેશે. સાથે જ હવે અહીંયા રજા લેવાનો સમય થયો છે. અસીમજી, કોઈ ડિસ્ક્લોઝર રહેશે? વિક્રમ, આપણે સ્ટોક શો દરમિયાન ઘણા સ્ટોક ડિસ્કસ કર્યા. એમાંના અમુક સ્ટોક મારા કે મારા ફેમિલીના પોર્ટફોલિયોમાં હોઈ શકે છે. રોકાણ કરવાનું સલાહ આપું છું કે જ્યારે પણ આપ ઇન્વેસ્ટમેન્ટ કરો ત્યારે આપના પર્સનલ ફિનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને પછી જ ઇન્વેસ્ટમેન્ટ કરો. ઓકે, રુચિત, આપના તરફથી? જે બી બધા સ્ટોક્સ આપણે ડિસ્કસ કર્યા છે, મારા પર્સનલ હોલ્ડિંગમાં કોઈ નથી એમાંથી.
પણ અમુક સ્ટોક્સ અમારા ક્લાયન્ટ્સને અમે રેકમેન્ડ કર્યા છે એટલે એમની પોઝિશન હોઈ શકે છે. ઓકે, ઘણો આભાર રુચિત અને હસીમજી આપ બંનેનો અહીંયા અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર ચર્ચા કરવા બદલ. તો એ સાથે જ અત્યારે હવે ક્લોઝિંગ બેલમાં બસ આટલું જ. મને અને દેવાંશીને આપશો રજા. આગળ આપના માટે લઈને આવીશું સ્ટોક ધીસ વીક. આપ જોડાયેલા રહો CNBC બજાર સાથે. નમસ્કાર.